હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં? મૂકી દો તમારું મેથ્સનું બધું ટેન્શન બાજુમાં, કેમ કે દૂર કરવા તમારો મેથ્સનો ડર આવી ગયા છે તમારા મેથ્સ ટીચર રિંકેશ સર. સ્વાગત છે દરેક બાળકોનું ધોરણ 10ના યશસ્વી બેચમાં. તો બાળકો, મેથ્સની અંદર ચેપ્ટર નંબર 1 વાસ્તવિક સંખ્યાઓ, અને આજે આ લેક્ચરમાં આપણે જોઈશું વાસ્તવિક સંખ્યાઓ ચેપ્ટરનો લેક્ચર નંબર 2. રેડી છો બધા? તો લેક્ચર નંબર 2 ને સ્ટાર્ટ કરવા પહેલા સૌથી પહેલા આપણે લેક્ચર નંબર 1 નું ફટાફટ રિવિઝન કરીશું. કેમ કે જ્યારે પણ આપણે કોઈ પણ ટોપિક શીખીએ છીએ તો તે ટોપિકને શીખવા માટે તેની આગળના ટોપિક ક્લિયર હોવા જરૂરી છે. આગળના ટોપિકમાં જે પણ વસ્તુ તમે ભણ્યા છો તે બધી તમને યાદ હોવી જોઈએ. એટલે કે તમારે રિવિઝન કરીને આવવાનું હોય છે દરેક લેક્ચરને જોવા પહેલા. અને સાથે સાથે મારી પણ ફરજ છે કે હું પણ તમને ફટાફટ એક વખત આગળના ટોપિકનું બધું રિકોલ કરાવી દઉં. બરાબર ને? તો ચાલો બાળકો, સ્ટાર્ટ કરીએ છીએ. તો સૌથી પહેલા લેક્ચર 1 ને રિવાઇઝ કરીએ. લેક્ચર 1 ની વાત કરીએ તો લેક્ચર 1 માં સૌથી પહેલા આપણે શીખેલા હતા સંખ્યાઓનો પરિચય. સંખ્યાઓનો આપણે પરિચય મેળવ્યો, તો ચાલો ડિસ્કસ કરીએ કઈ કઈ સંખ્યાનો આપણે પરિચય મેળવ્યો, કઈ કઈ સંખ્યાઓ સાથે આપણે મિત્રતા કરી. અને મેં તમને લાસ્ટ લેક્ચરમાં કીધું હતું તે પ્રમાણે કે આપણી આ જે મિત્રતા છે તે એકદમ પાક્કી હોવી જોઈએ. બરાબર છે? એકદમ પાક્કી મિત્રતા કરવાની છે દરેક સંખ્યાઓ સાથે. તો સૌથી પહેલી આપણી મિત્ર એવી સંખ્યા એટલે કે પ્રાકૃતિક સંખ્યા, કે જેની શરૂઆત બોલો કેટલાથી થાય છે? 1 થી થાય છે. તો શું આવે છે પ્રાકૃતિક સંખ્યામાં? કઈ કઈ સંખ્યાનો સમાવેશ થાય? 1, 2, 3, 4, 5 અનંત સુધી. એના પછી નંબર 2 કઈ સંખ્યાઓ વિશે તમે પરિચય મેળવેલો? તો સેકન્ડ છે પૂર્ણ સંખ્યા. અને પૂર્ણ સંખ્યાની શરૂઆત શાનાથી થાય છે? યાદ રાખો, પૂર્ણ સંખ્યાની શરૂઆત 0 થી થાય છે. 0, 1, 2, 3, 4 અનંત સુધી. પૂર્ણ સંખ્યા પછી કઈ સંખ્યાઓ આવે છે? પૂર્ણાંક સંખ્યા. અને પૂર્ણાંક સંખ્યાની વાત કરીએ તો પૂર્ણાંક સંખ્યામાં કોઈ ચોક્કસ અંકથી શરૂઆત ન થાય, પરંતુ પૂર્ણાંક સંખ્યાઓ વિશે વાતચીત કરીએ તો આપણે બોલી શકીએ કે ભાઈ 0, 1, 2, 3 અનંત, -1, -2, -3 અનંત. ક્લિયર છે? પૂર્ણાંક સંખ્યાઓ યાદ રહેશે તમને. પૂર્ણાંક સંખ્યાઓ પછી કઈ સંખ્યાઓની વાતચીત આવેલી? સમય સંખ્યા. તો સમય સંખ્યામાં કોનો સમાવેશ થાય છે? તો બાળકો, સમય સંખ્યાનું કોઈ લિસ્ટ નથી, સમય સંખ્યાની યાદી નથી બનતી, પરંતુ બાળકો કોઈ પણ સમય સંખ્યાને એક પોતાનું સ્વરૂપ હોય છે, અને એ સ્વરૂપ છે પીના છેદમાં ક્યુ. હવે આ જે સ્વરૂપ છે પીના છેદમાં ક્યુ, તેમાં પી એટલે શું, ક્યુ એટલે શું, તે પણ આપણે વાતચીત કરવી પડે. તો બાળકો, પી એ કોઈ પૂર્ણાંક છે. પીના છેદમાં ક્યુમાં અંશમાં છે પી, અને અંશનો પી એ કોઈ એક પૂર્ણાંક સંખ્યા છે, અને છેદમાં છે ક્યુ. ક્યુ જે છે તે શૂન્યેતર પૂર્ણાંક, તમે છેદને 0 નથી લઈ શકતા. ક્લિયર છે? ચલો, સમય સંખ્યા પછી કઈ સંખ્યાઓ? અસમય સંખ્યાઓ. તો બાળકો, જે સંખ્યા સમય નથી તેવી કેટલીક સંખ્યાઓ અસમય છે. તો અસમય સંખ્યાની આપણે વાત કરીએ તો જે સંખ્યાને પી પૂર્ણાંક હોય અને ક્યુ પૂર્ણાંક હોય તેવા પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં નથી લખી શકતા, તો તેવી સંખ્યાને કહેવાશે અસમય સંખ્યા. ઓકે બાળકો, અસમય સંખ્યાના એક્ઝામ્પલની વાત કરીએ તો વર્ગમૂળ 2, વર્ગમૂળ 3, વર્ગમૂળ 5, વર્ગમૂળ 7, ઘનમૂળ 2, ઘનમૂળ 3, ઘનમૂળ 5. યાદ છે ને આ બધા એક્ઝામ્પલ? ચતુર્થમૂળ લઈ શકો, ચતુર્થમૂળમાં 10 લઈ શકો, ચતુર્થમૂળમાં 15. અને બાળકો, લગભગ આપણે ગઈકાલના લેક્ચરમાં પાઈની વાત કરવાની ભૂલી ગયેલા. તો ચાલો, કઈ વાંધો નહીં, આ લેક્ચરમાં વાત કરી દઈએ. તો બાળકો, આપણું જે પાઈ છે, તો પાઈ પણ કેવી સંખ્યા છે? પાઈ પણ અસમય સંખ્યા છે. કેવી સંખ્યા છે? પાઈ એ અસમય સંખ્યા છે. હવે બાળકો, ગઈકાલના લેક્ચરમાં પછી વાસ્તવિક સંખ્યાઓ વિશે ભણેલા. વાસ્તવિક સંખ્યા એટલે સમય સંખ્યા અને અસમય સંખ્યાને બધીને ભેગી કરી નાખો, એટલે હવે જે સંખ્યાનો સમૂહ બન્યો છે તે સમૂહને કહેવાશે વાસ્તવિક સંખ્યા. પછી બાળકો, જે દશાંશ સંખ્યા હોય છે તેના પણ 3 પ્રકાર હોય છે. દશાંશ સંખ્યાનો પહેલો પ્રકાર શાંત, સેકન્ડ છે અનંત અને આવૃત, અને ત્રીજું છે અનંત અને અનાવૃત. જો કોઈ દશાંશ સંખ્યા શાંત હોય તો તે સમય છે. જો કોઈ દશા અનંત અને આવૃત હોય તો પણ તે સમય છે. અનંત અને આવૃત એટલે આપણે જે 12 વાળી સંખ્યાઓ લખીએ છીએ તે, કે જેમાં પોઈન્ટ પછી કોઈ ચોક્કસ પુનરાવર્તન રિપીટ થયા જ કરે છે. અને અનંત અને અનાવૃત એટલે કે એમાં અનંત તો છે પરંતુ પોઈન્ટ પછી કોઈ ચોક્કસ પુનરાવર્તન નથી થતું. તો બાળકો, એવી સંખ્યા કે જે અનંત અને અનાવૃત છે તો તે સંખ્યાને તમે અસમય કહો છો. યાદ રાખો, દશાંશ સ્વરૂપ જો અનંત અને અનાવૃત હોય તો તે સંખ્યા અસમય છે. યાદ રહેશે કે નહીં? યાદ રહેવું જોઈએ ભાઈ તમને. આ બધી વસ્તુ તમને યાદ હોવું જોઈએ.
પાઈની વાત કરવાની રહી ગયેલી છે, મને યાદ આવે છે ત્યાં સુધી. તો બાળકો પાઈ જે છે, તો આ જે પાઈ છે ને, તો ઘણા બાળકોના મનમાં કન્ફ્યુઝન હોય છે કે સર આ જે પાઈ છે તેને કેમ અસમય કહેવાય? આપણે તો પાઈની કિંમત 22/7 લઈએ છીએ, અથવા આપણે પાઈની કિંમત લઈ લઈએ છીએ સર આપણે 3.14 લઈ લઈએ છીએ. તો સર જો 22/7 તો પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં છે, અને જે સંખ્યા પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં હોય તેને તો સમય કહેવાય. આ 3.14 એ તો શાંત દશાંશ સંખ્યા છે, અને શાંત દશાંશ સંખ્યા પણ સમય જ આવે. એનો મતલબ સર 22/7 સમય છે, 3.14 સમય છે. તો પછી સર પાઈને કેમ આપણે અસમય કહીએ છીએ? પાઈની કિંમત 22/7 જો સમય હોય તો સર પાઈને સમય કહેવું પડે ને. તો બાળકો તમે જે આ વસ્તુ બોલો છો કે સર પાઈની કિંમત 22/7, પાઈની કિંમત 3.14, તો આ જે 22/7 અને 3.14 છે તે પાઈની સાચી કિંમત નથી. બાળકો આ જે 22/7 અને 3.14 છે તે પાઈની સાચી કિંમત નથી, પરંતુ કેવી કિંમત છે ખબર? આ 22/7 એ પાઈની સરેરાશ કિંમત છે. આ પાઈની કિંમત 3.14 જે છે તે પાઈની 3.14 એ પાઈની સરેરાશ કિંમત છે. આ જે સિમ્બોલ છે તે સરેરાશ છે. સરેરાશ કિંમત એટલે નજીકની કિંમત બાળકો. સરેરાશ કિંમત એટલે પાઈની નજીકની કિંમત છે. પાઈની કિંમત જે સાચી કિંમત છે તે 22/7 ની નજીક છે. પાઈની જે સાચી કિંમત છે તે 3.14 ની નજીક છે. પણ પાઈની સાચી કિંમત છે શું? તો બાળકો પાઈની જે સાચી કિંમત છે ને, આજે આપણો પાઈ છે તેની સાચી કિંમત 3 પોઈન્ટ પછી 14, 15 પછી શું આવે તે મને પણ નથી ખબર, પરંતુ અનંત. 3 પોઈન્ટ પછી 14 આવશે, 15 આવશે, પછી સમથિંગ કોઈને કોઈ સંખ્યા આવ્યા કરશે, અને આ વસ્તુ અનંત સુધી ચાલશે. એટલે કે પાઈ એક દશાંશ સંખ્યા છે. પાઈની કિંમત જે છે તે એક દશાંશ સંખ્યા છે, અને આ દશાંશ સંખ્યા અનંત છે, અને સાથે સાથે તે અનાવૃત છે. 14 પછી 15, 15 પછી શું આવશે? તો એમ નહીં કહેતા કે સર 16 આવશે, 16 પછી 17, એવું નથી બાળકો. 15 પછી શું આવશે તે તમારે ગૂગલ પર સર્ચ કરીને જોવું પડે. ગૂગલ દેવને પૂછવું પડે, અથવા કોઈ બુક્સ કે જેમાં આ પાઈની સાચી કિંમત આપેલી હોય તે તમારે જોવી પડે. 15 પછી શું આવશે તે તમને ગૂગલ પર મળી જશે. 15 આ પોઈન્ટ પછી તમને લાખ સુધીના કે 10 લાખ સુધીના આંકડા કદાચ મળી જશે. પરંતુ બાળકો આ જે પાઈની કિંમત છે તે અટકતી નથી. પાઈ એ અનંત છે અને અનાવૃત છે, બરાબર. એટલે કે પાઈમાં વસ્તુ શું છે? 14 પછી 15 આવ્યા, પણ 15 પછી શું આવશે તે આપણે નથી કહી શકતા. એટલે પાઈ અનાવૃત છે. અને જે દશાંશ સંખ્યા અનંત અને અનાવૃત હોય તેને અસમય કહેવાય. એટલે કે જ્યારે તમને એવું પૂછવામાં આવે કે પાઈ એ કેવી છે? અસમય. પણ જ્યારે તમને એવું પૂછવામાં આવે કે 22/7 કેવી? તો સમય. 3.14 કેવી? તો સમય. ઘણા બાળકો બોર્ડની પરીક્ષામાં મિસ્ટેક કરે છે. પૂછવામાં આવે છે બોર્ડની પરીક્ષામાં આવા સવાલ કે પાઈ એક એવી સંખ્યા છે, તો યાદ રાખો પાઈની વાત આવે તો અસમય, પણ બાળકો લખીને આવે છે સમય. કેમ કે બાળકો એવું વિચારે છે કે ભાઈ પાઈ એટલે 22/7, અને 22/7 તો સમય કહેવાય, 3.14 તો સમય કહેવાય. તો આ વસ્તુ ખોટી છે. ઘણી વખત બોર્ડની પરીક્ષામાં પૂછવામાં આવે કે 22/7 એક એવી સંખ્યા છે, તો ઘણા બાળકો 22/7 ને એટલે એને તો પાઈ કહેવાય, અને પાઈ તો અસમય છે, એટલે 22/7 ને અસમય કહી દે છે. ભાઈ પાઈ એ આખી વસ્તુ અલગ છે, અને 22/7 ને આ 3.14 આ બે આખી વસ્તુ અલગ છે. તો ક્લિયર રાખો બંનેને. સવાલમાં ચોખ્ખી ભાષામાં તમને પાઈ દેખાય તો અસમય, 22/7 ને 3.14 દેખાય તો સમય. યાદ રહેશે. બોર્ડની પરીક્ષામાં જો આવો કોઈ સવાલ પૂછાય, માર્ક્સ નહીં કપાવવો જોઈએ, આપણો 1 માર્ક્સ બી કપાવવો જોઈએ નહીં. ઓકે. ટીપે ટીપે સરોવર ભરાય, અને આ ટીપું એ સરોવરની જગ્યાએ કોઈ નદીમાં પડી જાય તે નહીં ચાલશે, બરાબર. તમે કહેશો કે સર નદી હો પછી સરોવરમાં સમુદ્રમાં તો આવે પછી ચાલો. તો ક્લિયર છે. હવે બાળકો વાતચીત કરીએ તો લેક્ચર નંબર 1 માં બીજી વસ્તુ આપણે શીખેલા અનઋણ પૂર્ણાંક વિશે. તો અનઋણ પૂર્ણાંક, અનઋણ શબ્દનો મતલબ છે ઋણ નહીં. અનઋણ પૂર્ણાંક એટલે ઋણ ન હોય તેવા પૂર્ણાંક. પછી ઝીરોની વાત કરેલી. બાળકો ઝીરો એ નથી ધન સંખ્યા કે નથી ઋણ સંખ્યા. તો જ્યારે આપણે અનઋણ પૂર્ણાંકની વાત કરીએ તો અનઋણ પૂર્ણાંક એટલે ઋણ ન હોય તેવા પૂર્ણાંક.
અને ઋણ ન હોય તેવા પૂર્ણાંકમાં 0, 1, 2, 3, 4 અનંત સુધી. એટલે કે બાળકો અનઋણ પૂર્ણાંક એ ઇનડાયરેક્ટલી આપણા માટે પૂર્ણ સંખ્યા છે કે જેમાં 0 થી શરૂઆત થાય છે. સો આઈ હોપ કે તમને આટલી બધી વસ્તુ ક્લિયર હશે. પાઈ વિશે પણ તમને ક્લિયર કટ ખ્યાલ આવી ગયો હશે. લેક્ચર નંબર 1 બહુ લાંબો લેક્ચર હતો. આઈ હોપ કે તમે બધાએ આખો 3 કલાક અને 10 મિનિટનો લેક્ચર ધ્યાનથી જોઈ લીધો હશે. ઘણા બધા દાખલા કરાવેલા. લેક્ચર નંબર 1 માં મેં તમને સ્વાધ્યાય 1.2 અને એની આગળના ઉદાહરણ અને સાથે સાથે બોર્ડની પરીક્ષાના પીવાયક્યુ મેં તમને કરાવેલા. આપણે બોર્ડની પરીક્ષાના પીવાયક્યુ પણ વચ્ચે વચ્ચે લઈશું, જે તે ટોપિકને આધારિત, કે જેથી તમને પણ ખ્યાલ આવે કે ભાઈ બોર્ડની પરીક્ષામાં કેવા દાખલા પૂછાય. સાચી વાત ને, તમને ખ્યાલ આવવો જોઈએ ને. એટલે હું પીવાયક્યુ પણ વચ્ચે વચ્ચે લઈ જ લઈશ કે જેથી તમને ખબર પડે. ઓકે, હવે બાળકો વાત આવે હોમવર્ક. તમને હોમવર્ક આપવામાં આવેલું હતું. હોમવર્કમાં ટોટલ 24 પ્રશ્ન હતા અને ઘણું બધું હોમવર્ક હતું. તો મેં તમને કીધેલું હતું કે તમે 5 કે 6 દિવસનો સમય લઈ લો. નેક્સ્ટ મંડે જ્યારે મેથ્સનો લેક્ચર આવશે, એટલે કે લેક્ચર નંબર 3, ત્યાં સુધીમાં તમારું હોમવર્ક થઈ જવું જોઈએ. લેક્ચર નંબર 2 નું પણ હોમવર્ક લેક્ચર નંબર 3 માં કરી નાખજો, કેમ કે આજે હું લેક્ચર નંબર 2 ની અંદર બહુ ઓછું હોમવર્ક આપવાનો છું તમને, તો ટેન્શન નહીં લેતા. રિંકેશ સરના ક્લાસના નિયમનું પાલન કરતા રહેજો. કોઈ પણ વિડીયો જોવો છો તે પહેલાં એની આગળનું જેટલું પણ હોમવર્ક છે તે કમ્પ્લીટ કરતા રહેજો. લેક્ચર નંબર 2 નો વિડીયોમાં મેં તમને પરમિશન આપું છું કે જો તમારું લેક્ચર 1 નું હોમવર્ક બાકી હોય તો કંઈ વાંધો નહીં, લેક્ચર નંબર 2 ને જોઈ લો, પણ લેક્ચર નંબર 3 માં બધું હોમવર્ક કમ્પ્લીટ હોવું જોઈએ. બેઝિક મેથ્સમાં તમને જે ઘડિયાળ શીખવાડેલા, વર્ગગણ શીખવાડેલા અને જેટલા બી ટોપિક શીખવાડેલા, સૂત્ર શીખવાડેલા, બધી વસ્તુનું રવિવારે રિવિઝન થોડુંક કરી નાખજો. જ્યારે પણ નેક્સ્ટ સન્ડે કે વચ્ચે કોઈ રજા કે ગમે ત્યારે તમને ટાઈમ મળે, રિવિઝન કરજો અને ઘરે તમારા વડીલોને મોઢે આપજો. ઓકે, ક્લિયર છે? ચાલો, હવે મારે તમને એક સવાલ પૂછવાનો હતો. જો સવાલ પૂછવાનો હતો અને એ સવાલ એ છે કે રવિવારે તમે કયા સમયે ફ્રી છો? ક્વેશ્ચન માર્ક. ઓકે બાળકો, લગભગ રવિવારે તમારી સ્કૂલોમાં રજા જ હશે અને લગભગ તમે કોચિંગમાં જતા છો કે નથી જતા ખબર નહીં. કદાચ તમે જતા હોય તો કોચિંગનો જે ટાઈમ હોય છે તે 2 થી 3 કલાક હોય છે, પણ હવે દિવસમાં કેટલા વાગે તમારે કોચિંગ જવાનું હોય તે મને ખબર નથી. તો રવિવારે તમે કયા સમયે ફ્રી છો તે તમારે કમેન્ટ કરીને કહેવાનું છે, બરાબર? કમેન્ટ, આન્સર ઇન કમેન્ટ. ખાસ કહેજો, કેમ કે બાળકો રવિવારે આપણે ડાઉટ સેશન રાખવાનો છે. તો ડાઉટ સેશન કયા ટાઈમે રાખી શકાય, કયો ટાઈમ તમને અનુકૂળ રહેશે તે પણ મને ખબર હોવી જોઈએ. એટલા માટે મેં તમને આ સવાલ પૂછ્યો કે રવિવારે તમને કયો ટાઈમ ફાવે. જો મારા હિસાબે રાતનો સમય તો બધાને જ ફાવશે. એક કમેન્ટ આવેલી હતી વાલા જુહી, અને કમેન્ટમાં હતું કે સર રવિવારે સ્કૂલ ચાલુ છે, એ બી આખો દિવસ, કંઈ સવારથી સાંજે 5 વાગ્યા સુધી, એવું કંઈક મેં વાંચેલું. કંઈ વાંધો નહીં, તમે કમેન્ટ કરીને કહ્યું કે રવિવારે તમે કયા સમયે ઘરે હોવ છો, બરાબર? ક્લિયર? ચાલો, તો આગળ વધીએ. લેક્ચર નંબર 2 નો ટોપિક છે અસમય સંખ્યા, પછી વર્ગમૂળ 2, વર્ગમૂળ 3, વર્ગમૂળ 5 ની અસમયની સાબિતી. ચાલો ભાઈ, ચાલુ કરીએ. રેડી? તો ક્લાસ શરૂ થાય છે. એકદમ વ્યવસ્થિત બેસી જજો ફોનની સામે. રિંકેશ સરના ક્લાસનો નિયમ, રફ નોટ લઈને બેસવાનું અને બોલપેન. જ્યારે પણ ગણતરી કરવી પડે ગણતરી કરજો, અને સાથે સાથે રેગ્યુલર નોટબુકમાં પણ જો તમે પેરેલલમાં વિડીયો જોતાની સાથે લખતા હો વચ્ચે વચ્ચે કે સરે ભણાવી દીધું, પછી પોઝ કરીને લખવાની તમને આદત હોય તો એ તમારા પર છે, તમે જે રીતના નોટ બનાવતા હોય તે રીતના, પણ નોટબુક બનાવવાની છે. ઓકે, ચાલો બાળકો, તો સ્ટાર્ટ કરીએ છીએ આજનો લેક્ચર. રેડી થઈ જાઓ, એકદમ એક્ટિવ, પૂરેપૂરી એનર્જી સાથે, બરાબર? બિલકુલ આળસ નહીં, પૂરેપૂરી એનર્જી હોવી જોઈએ તમારા શરીરની અંદર આ લેક્ચરને ભણતી વખતે. કેમ કે બાળકો આ લેક્ચરની અંદર આપણે જે શીખવાના છે તે મોસ્ટ આઈએમપી ટોપિક છે બોર્ડની પરીક્ષા માટે. ચાલો, તો સૌથી પહેલા અસમય સંખ્યા. અસમય સંખ્યા એટલે શું તે તમને ખબર છે, મેં તમને શીખવાડી દીધું છે લેક્ચર નંબર 1 ની અંદર, અને સાથે સાથે આ લેક્ચરમાં શરૂઆતમાં પણ આપણે વાત કરી. છતાં પણ પાછું એકવાર જોઈ લઈએ કે જે સંખ્યાને પૂર્ણાંક પી તથા શૂન્યેતર પૂર્ણાંક ક્યુ માટે પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં ન લખી શકાય તો તેવી સંખ્યાને કહેવાય અસમય સંખ્યા. ક્લિયર છે?
અસમય સંખ્યા એટલે કે જેને p ના છેદમાં q સ્વરૂપમાં નથી લખી શકાતી તેવી સંખ્યા એટલે અસમય સંખ્યા. આપણે અસમય સંખ્યાના એક્ઝામ્પલ તરીકે વર્ગમૂળ 2, વર્ગમૂળ 3, વર્ગમૂળ 5, વર્ગમૂળ 4 અસમય નથી કેમ કે 4 નું વર્ગમૂળ નીકળે છે. 4 નું વર્ગમૂળ એટલે 2. ઘનમૂળમાં 2, ઘનમૂળમાં 3, ઘનમૂળમાં 4, ચતુર્થમૂળમાં 5 અથવા 10 લઈ લઉં. પછી પાઈ, અનંત અને અનાવૃત એવી કોઈ એક સંખ્યા લખીએ. ચાલો 9.87, 877, 8 4 વખત 7. તો આજે મેં સંખ્યા લખી તે અનંત અને અનાવૃત છે, અને અનંત અને અનાવૃત હોય તો તેને અસમય કહેવાય. ક્લિયર? જો કોઈ દશાંશ સંખ્યા અનંત અને અનાવૃત હોય તો તે દશાંશ સંખ્યા અસમય સંખ્યા છે. ઓળખતા આવડવી જોઈએ કે દશાંશ સંખ્યા સમય કે અસમય. જોવાનું ભાઈ, અનંત અને અનાવૃત હોય તો તે અસમય છે. હવે બાળકો જુઓ, સમય સંખ્યા અને અસમય સંખ્યાનો જે સરવાળો ને તફાવત, બાળકો તફાવત એટલે બાદબાકી. તમે એક સમય સંખ્યા લો અને એક અસમય સંખ્યા લો, બેવનો સરવાળો કરો અથવા બેવની બાદબાકી કરો તો જવાબમાં જે સંખ્યા આવશે ને તે સંખ્યા અસમય હોય છે. કેવી હોય છે? અસમય. 9મા ધોરણમાં ભણેલા આ વસ્તુ તો આપણે. સાચી વાત ને? તો બાળકો દાખલા તરીકે એક અસમય સંખ્યા લઉં વર્ગમૂળ 5 અને બીજી એક સમય સંખ્યા લઉં 7. હવે આ બંનેનો સરવાળો કરું તો 7 અને વર્ગમૂળ 5 નો સરવાળો, તો બાળકોએ જે જવાબ મળશે તે અસમય છે. 7 વત્તા વર્ગમૂળ 5 એ આખી સંખ્યા અસમય છે. વર્ગમૂળ 5 તો પોતે અસમય છે જ, પરંતુ એમાં જો 7 ઉમેરીએ તો આખો જવાબ જે 7 વત્તા વર્ગમૂળ 5 છે તો એ પણ અસમય થશે. માની લો કે આપણે 8 માંથી વર્ગમૂળ 3 ને બાદ કરીએ તો એ પણ અસમય છે. આ બંને કેવા છે? આ બંને અસમય છે. એના પછીનો પોઈન્ટ છે કે શૂન્યેતર સમય સંખ્યા અને અસમય સંખ્યાના ગુણાકાર ને ભાગાકાર અસમય હોય છે. તમે કોઈ સમય સંખ્યા લીધી પણ શૂન્યેતર એટલે શૂન્ય સિવાયની, તમે કોઈ શૂન્ય સિવાયની સમય સંખ્યા લીધી અને બીજી એક અસમય સંખ્યા લીધી અને એનો ગુણાકાર ને ભાગાકાર કર્યો, બરાબર? ભાગફળ એટલે કે અહીંયા ભાગાકાર સમજજો. ભાગફળ એટલે ભાગાકાર. તો એ કેવા હોય છે? અસમય હોય છે. ફોર એક્ઝામ્પલ, દાખલા તરીકે આપણે આવું જ કંઈક એક્ઝામ્પલ લઈ લઈએ કે વર્ગમૂળ 11 જે અસમય છે એને હું સમય સંખ્યા 3 વડે ભાગું છું. જો વર્ગમૂળ 11 ને 3 વડે ભાગીએ તો વર્ગમૂળ 11 ના છેદમાં 3 અસમય છે. કેવા છે બાળકો? અસમય છે. ક્લિયર? ગુણાકાર કરીએ કે માની લો કે વર્ગમૂળમાં લઈ લઈએ 17, એને હું 5 વડે ગુણી કરું તો 5 વર્ગમૂળ 17 કેવા છે? અસમય છે. ચાલો, આઈ હોપ કે તમને આટલી વસ્તુ ક્લિયર હશે. આ બધી વસ્તુ એકચ્યુઅલી 9મા ધોરણની જ છે. આ બધું 9માં આવી ગયેલું એટલે રિવિઝન છે. ચલો, મેઇન વસ્તુ હવે આવે છે. એકદમ ધ્યાનથી. હેલો હેલો, ધ્યાન બોર્ડ પર, રિંકેસરના શબ્દ પર. પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓ. પરસ્પર અવિભાજ્ય સંખ્યા. બાળકો તમને અવિભાજ્ય સંખ્યા એટલે શું ખબર છે? યસ, અવિભાજ્ય સંખ્યા ખબર છે ભાઈ કે અવિભાજ્ય સંખ્યા એટલે કે જેના અવયવમાં એક અને આપેલી સંખ્યા પોતે એના સિવાય બીજા કોઈ અવયવ નથી તેવી સંખ્યાને અવિભાજ્ય કહેવાય. પરંતુ અહીંયા અવિભાજ્ય સંખ્યાની વાત નથી. અહીંયા અવિભાજ્ય સંખ્યાની વાત નથી. અહીંયા પરસ્પર અવિભાજ્ય સંખ્યાની વાત છે. કેવી સંખ્યાની વાત છે? પરસ્પર અવિભાજ્ય. પરસ્પર બાળકો જ્યારે પણ આવો શબ્દ આવે પરસ્પર, જ્યારે પણ પરસ્પર શબ્દ આવે ત્યારે બે ની જોડી આવશે. બે સંખ્યાની વાત થશે. અહીંયા પરસ્પર અવિભાજ્ય સંખ્યામાં કેટલી સંખ્યાની વાત થશે? બે સંખ્યાની વાત થશે. પરસ્પર એટલે બે, પરસ્પર શબ્દ આવે એટલે બે આવશે જ. હવે બાળકો પરસ્પર અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય? તો તમારી પાસે બે સંખ્યા છે. કેટલી સંખ્યા છે? બે. હવે તમારી પાસે જે બે સંખ્યા છે, બરાબર, ધન સંખ્યા લેવાની છે. બે પ્રાકૃતિક સંખ્યા અથવા ધન પૂર્ણાંક જે બોલવું હોય તે. તો તમે બે ધન સંખ્યા લીધી અને તે બંને સંખ્યાનો ગુસા એક આવે. તમે જે બે સંખ્યા લીધી તે બંનેનો ગુસા એક આવે. ગુસા એક નો મતલબ શું? ગુસાનો જવાબ એક ક્યારે આવે? કે તમે જે બે સંખ્યા લીધી તે બંને સંખ્યામાં કોઈ સામાન્ય અવયવ નથી, અને જ્યારે પણ બે સંખ્યામાં કોઈ પણ સામાન્ય અવયવ ન હોય તો એ બંનેનો ગુસા એક કહેવાય. એટલે કે બે સંખ્યાનો ગુસા એક છે એટલે કે બંને સંખ્યામાં માત્ર એક જ સામાન્ય અવયવ છે અને એ છે એકરો. તો તે બંને સંખ્યાને પરસ્પર અવિભાજ્ય કહેવાય. તો તે બંને સંખ્યાને પરસ્પર અવિભાજ્ય સંખ્યા કહેવાય. શોર્ટ એન્ડ સિમ્પલ, પરસ્પર અવિભાજ્ય સંખ્યા એટલે આપેલી બે સંખ્યામાં કંઈ જ કોમન નથી. તમે જે બે સંખ્યા લીધી તે બંનેમાં કંઈ જ કોમન નથી, કંઈ જ સામાન્ય નથી, અને જો કંઈ સામાન્ય હોય તો તે છે એકરો. ઓકે, ખ્યાલ આવી જશે. કેટલી સંખ્યા? બે સંખ્યા.
અને બંને સંખ્યામાં સામાન્ય અવયવ કોણ? કંઈ જ નહીં. કંઈ જ નહીં એટલે કોણ? એક. અને જો સામાન્ય હોય એક તો તે સંખ્યાઓને કહેવાય પરસ્પર અવિભાજ્ય સંખ્યા. એક્ઝામ્પલ, ચલો એક્ઝામ્પલ તરીકે હું એક એક્ઝામ્પલ લઉં છું. તો પહેલું એક્ઝામ્પલ છે 3 અને 5. શું 3 અને 5 પરસ્પર અવિભાજ્ય કહેવાય? હા. 3 ના અવયવ 3 એકા 3, 5 ના અવયવ 5 એકા 5. શું 3 અને 5 માં કઈ કોમન છે? સર કઈ કોમન નથી. એટલે 3 અને 5 નો ગુસા 1 એટલે 3 અને 5 પરસ્પર અવિભાજ્ય છે. સેકન્ડ એક્ઝામ્પલ આપણે લઈએ 17 અને 23. શું 17 અને 23 પરસ્પર અવિભાજ્ય છે? હા. 17 એક એવી સંખ્યા છે અવિભાજ્ય, 23 પણ અવિભાજ્ય, એટલે બેવના અવયવ પરવાના નથી, એટલે બેવમાં કઈ કોમન આવવાનું નથી, એટલે આ બંને કેવી છે? પરસ્પર અવિભાજ્ય. એના પછી આપણે ત્રીજું એક્ઝામ્પલ લઈએ 24 અને 55. અરે સર આ શું કર્યું તમે? 24 ને 55? રિંકેશ સર મસ્તીના મૂડમાં આવી ગયા છો સર તમે. સર તો 24 જે છે 24 તે વિભાજ્ય સંખ્યા છે સર. 24 નો અવયવ પડે સર 12 દુ 24, 6 ચોક 24, 8 તાલી 24. 55 પર સર વિભાજ્ય છે 11 50 55. એટલે સર તમે આ એક્ઝામ્પલ ખોટું લખ્યું છે સર. અહીંયા 24 ને 55 આ વસ્તુ ખોટી. 24 ને 55 સર 24 તો અવિભાજ્ય નથી સર, પરસ્પર અવિભાજ્ય સંખ્યા. હવે 24 ક્યાં અવિભાજ્ય છે? 55 ક્યાં અવિભાજ્ય છે? બેટા તમે વ્યાખ્યાને સમજતા નથી. તમે આ વ્યાખ્યાન હજી વ્યવસ્થિત નથી સમજ્યા. જો હજી પણ તમને એમ લાગતું હોય કે આ જે એક્ઝામ્પલ ખોટું છે, તો આ એક્ઝામ્પલ સાચું છે. 24 અને 55 પરસ્પર અવિભાજ્ય છે. 24 ને 55 પરસ્પર અવિભાજ્ય છે. હા, કેમ કે પરસ્પર અવિભાજ્યની વ્યાખ્યા છે કે બે સંખ્યાનો ગુસા એક હોવો જોઈએ. હવે એ બે સંખ્યા જે હોય તે, હવે જરૂરી નથી કે તમે જે બે સંખ્યા લીધી તે અવિભાજ્ય હોય, કે ભાઈ 17 ને 23 ચાલો બે અવિભાજ્ય, 3 અને 5 બે જ અવિભાજ્ય. ના ભાઈ, એવું જરૂરી નથી. હવે 24 ના અવયવમાં બગડો ને તગડો આવે. 2 દુ 4 દુ 8 તાલી 24. 55 ના અવયવ 11 50 55, એટલે કે 24 અને 55 ના અવયવમાં કઈ કોમન નથી, એટલે ગુસા કેટલો? એક. એનો મતલબ કે 24 ને 55 પરસ્પર અવિભાજ્ય છે. પરસ્પર અવિભાજ્ય છે એટલે પરસ્પર અવિભાજ્યનો મતલબ એવો નહીં સમજો કે તમે જે બંને સંખ્યા લેવ છો તે બંને અવિભાજ્ય હોવી જોઈએ, એવો મતલબ નથી. એના પછી આપણે એક સંખ્યા લઈએ કે ભાઈ આપણે લઈ લઈએ 19 અને બીજી સંખ્યા લઈ લઈએ 12. તો 19 અને 12 પરસ્પર અવિભાજ્ય છે. હવે આમાં જુઓ, 12 એ એમ વિભાજ્ય છે, 19 છે અવિભાજ્ય. 12 એટલે 12 ના અવયવ પડે 2 છંગ 12, 4 તાલી 12. પરંતુ 19 અને 12 એકબીજા માટે પરસ્પર અવિભાજ્ય છે. 19 અને 12 એકબીજા માટે પરસ્પર અવિભાજ્ય છે, એટલે 19 અને 12 પરસ્પર અવિભાજ્ય. સમજ પડે છે? હવે તમે કોઈ પણ બે અવિભાજ્ય સંખ્યા લેશો ને, કોઈ પણ બે જુદી જુદી અવિભાજ્ય સંખ્યા, દાખલા તરીકે અહીંયા લીધું 3 અને 5, 17 ને 23. અરે ભાઈ, કોઈ પણ બે જુદી જુદી અવિભાજ્ય સંખ્યા તો પરસ્પર અવિભાજ્ય થવાની જ છે. તમે કોઈ પણ બે ભિન્ન અવિભાજ્ય સંખ્યા લેવો, એ તો પરસ્પર અવિભાજ્ય થવાની જ છે. હવે તમે પછી અહીંયા અવિભાજ્ય સંખ્યા જ લેશો તો પછી વ્યાખ્યાનો કોઈ મતલબ જ નહીં રહેશે કે સર અહીંયા 3 અવિભાજ્ય જ લેવું, 5 અવિભાજ્ય જ લેવું. ના બાળકો, તમે વિભાજ્ય સંખ્યા બી લઈ શકો છો. જ્યારે પણ પરસ્પર અવિભાજ્યની વાત આવે તો 24 અને 55 બંને પોતે વિભાજ્ય છે, પણ એકબીજા માટે પરસ્પર અવિભાજ્ય. ક્લિયર? ખ્યાલ રહેશે? તો આ વસ્તુ યાદ રાખજો. પરસ્પર અવિભાજ્ય એટલે બે સંખ્યા અને બંને સંખ્યામાં કંઈ જ કોમન નહીં, કંઈ જ સામાન્ય નહીં. ચાલો આગળ વધીએ. એના પછી આવે છે પ્રમેય 1.3. ધારો કે પી, આ જે પી લખેલો છે તે એક અવિભાજ્ય સંખ્યા છે. બાળકો, અવિભાજ્ય સંખ્યાને ઇંગ્લિશમાં કહેવાય પ્રાઇમ નંબર. અવિભાજ્ય સંખ્યાને ઇંગ્લિશમાં શું કહેવાય? પ્રાઇમ નંબર. ઓકે, અહીંયા ઉપર લખું છું. અવિભાજ્ય સંખ્યા ઇંગ્લિશમાં શું કહેવાય? અવિભાજ્ય સંખ્યાને ઇંગ્લિશમાં કહેવાય પ્રાઇમ નંબર. ઓકે બેટા? હા સર. હવે બાળકો, પ્રાઇમ નંબરની સ્પેલિંગમાં પી આવે છે, એટલે કે મોટે ભાગે જ્યારે પણ અવિભાજ્ય સંખ્યાની વાતચીત આવશે ત્યારે અવિભાજ્ય સંખ્યાને દર્શાવવા માટેનો સંકેત એટલે પી. પી એટલે અવિભાજ્ય સંખ્યા. પી એ શું છે? પી એ અવિભાજ્ય સંખ્યા છે. એના પછી ધન પૂર્ણાંક એ માટે હવે વાતચીત છે બાળકો એની. આ એ શું છે? એ છે ધન પૂર્ણાંક. એ શું છે? ધન પૂર્ણાંક છે.
બાળકો ધન પૂર્ણાંકની વાત ચાલે છે. ધન પૂર્ણાંકમાં કયા કયા પૂર્ણાંક? ધન પૂર્ણાંકમાં 0 નહીં આવે, કેમ કે 0 નથી ધન નથી ઋણ. એટલે કે ધન પૂર્ણાંકની શરૂઆત થશે એકરે એકથી. 1 2 3 4 5 અનંત સુધી. અવિભાજ્ય સંખ્યાની વાત કરીએ તો 2 3 5 7 11 13 અનંત સુધી. ક્લિયર છે? પી છે અવિભાજ્ય, એ છે ધન પૂર્ણાંક. હવે સમજો વસ્તુને કે આ લોકો એમ કહે છે કે જો a સ્ક્વેર એ પી વડે વિભાજ્ય હોય તો એ પણ પી વડે વિભાજ્ય હોય. જો a સ્ક્વેર એ પી વડે વિભાજ્ય તો એ પણ પી વડે વિભાજ્ય. a સ્ક્વેર એ પી વડે વિભાજ્ય તો એ પણ પી વડે વિભાજ્ય, એવું આ લોકો કહે છે. એટલે કે આનો મતલબ એવો થાય કે જો તમે a સ્ક્વેર ને પી વડે ભાગી શકો છો તો 100% એને પણ પી વડે ભાગી શકાય. a સ્ક્વેર ને પી વડે ભાગી શકાય તો આ a સ્ક્વેર નો આ સ્ક્વેર કાઢી નાખો એટલે વૈધો એને પણ પી વડે ભાગી શકાય. આ વસ્તુને આપણે એક્ઝામ્પલ દ્વારા સમજીએ. જોયા કરો. તો આપણે એક ખાનું બનાવીએ પહેલા a નું, પછી ખાનું બનાવીએ a સ્ક્વેર નું, પછી ખાનું બનાવીએ p નું. હવે હું a ની કઈ કિંમત લેમ છું. તો a ની કિંમત એ છે ધન પૂર્ણાંક, એટલે આમાંથી કોઈ એક કિંમત લઈ લઉં. તો અત્યારે હું a ની કિંમત લેમ છું 2. બાળકો a બરાબર 2 લીધા તો a સ્ક્વેર એટલે 2 નો વર્ગ કરવાનો 4. સમજજો, પ્રમેયનું વિધાન એવું કહે છે કે a સ્ક્વેર એ p વડે વિભાજ્ય છે. a સ્ક્વેર એટલે અહીંયા કોણ છે? 4. તો બાળકો 4 એ કોના વડે વિભાજ્ય છે? 4 એ કોના વડે વિભાજ્ય? p વડે. તો p ની કિંમત આમાંથી લેવાની. મતલબમાં હું તમને એવો સવાલ પૂછું છું કે 4 ને આમાંથી કોના વડે ભાગી શકાય? તો 4 ને 2 વડે ભાગી શકાય. પછી 3 વડે 5 વડે નહીં ભગાશે. તમે એમ કહેશો કે સર 4 ને તો 1 વડે બી ભાગી શકાય. એકની વાત નથી કરવાની, અવિભાજ્ય સંખ્યાની વાત કરવાની. 4 ને કઈ અવિભાજ્ય સંખ્યા વડે ભાગી શકાય? a સ્ક્વેર ને p વડે ભાગવાનું છે ને p અવિભાજ્ય છે. 4 ને કઈ અવિભાજ્ય સંખ્યા વડે ભાગી શકાય? તો 4 ને ભાગી શકાય 2 વડે. તો આ પ્રમેય એવું કહે કે જો a સ્ક્વેર ને p વડે ભાગી શકાય તો a ને પણ p વડે ભાગી શકાય. એટલે કે જો 4 ને 2 વડે ભાગી શકાય તો 2 ને પણ 2 વડે ભાગી શકાય. સાચી વાત. 4 ને 2 વડે ભગાય છે, 2 દુ 4 ને 2 ને બી 2 વડે ભગાય. સાચી વાત ને? હજી એક એક્ઝામ્પલ લઈએ આપણે. હવે આપણે લઈએ a ની કિંમત 2 લીધેલી, હવે આપણે લઈ લઈએ 3. તો 3 નો વર્ગ કેટલો થાય? 9. 9 ને કઈ અવિભાજ્ય સંખ્યા વડે ભાગી શકાય? 9 ને કઈ અવિભાજ્ય સંખ્યા વડે? 3 વડે. એટલે કે બાળકો આ લોકો એવું કહે છે કે જો 9 ને 3 ને ભગાય તો 3 ને પણ 3 ને ભગાય. સાચી વાત છે, સાચી વાત છે. 3 ને 3 ને ભગાય છે. એના પછી આપણે એક્ઝામ્પલમાં લઈ લઈએ 2 પછી 3 પછી 4 5 6. 6 લઈએ, કંઈક થોડુંક મોટું એક્ઝામ્પલ લઈએ. તો 6 નો વર્ગ કેટલો થાય? 36. હવે 36 ને કઈ અવિભાજ્ય સંખ્યા વડે ભાગી શકાય? 36 ને 2 વડે બી ભાગી શકાય ને 36 ને 3 ને ભાગી શકાય. ભગાઈ ને 18 દુ 36. 36 ને 3 ને ભાગ્ય તો 12 ટાલી 36. પછી 5 7 નહીં ભગાશે. એટલે કે તમે 36 ને 2 વડે ભાગી શકો છો. હવે જો 36 ને 2 વડે ભાગી શકાય તો એનો મતલબ 6 ને પણ 2 વડે ભાગી શકાય. હવે આ જે 36 છે એને 3 વડે બી ભાગી શકાય છે. તો એટલે કે જો 36 ને 3 વડે ભાગી શકાય તો એનો મતલબ 6 ને પણ 3 ને ભાગી શકાય. ભગાય જ ને, 6 ને 2 બી ભગાય, 6 ને 3 ને ભગાય. સમજ પડે છે પ્રમેય શું કહેવા માંગે છે? a સ્ક્વેર ને p વડે ભાગી શકાય તો a ને પણ p વડે ભાગી શકાય, એવું કહે છે આ પ્રમેય. હજી એક્ઝામ્પલ આપું કે ચાલશે? આપું, મોટું એક્ઝામ્પલ આપું. ચાલો હવે આપણે લઈ લઈએ 10. 10 બી નહીં, ચાલો 30 લઈએ. a બરાબર 30 લઈ લઉં તો a સ્ક્વેર 30 નો વર્ગ થાય 900. હવે p કેટલા લઈએ? તમે 900 ને કોના વડે ભાગી શકો? a સ્ક્વેર એટલે કે 900 ને કઈ અવિભાજ્ય સંખ્યા વડે? અવિભાજ્ય. તો 900 ને 2 એ ભગાશે, 900 ને 3 ને બી ભગાશે ને 900 ને 5 બસ 2 3 ને 5, બીજા કોઈએ નહીં ભગાય. ચેક કરવું હોય તો કરી લેજો. એટલે કે જો 900 ને 2 એ 3 ને 5 ભગાય તો એનો મતલબ કે આ જે 30 છે ને તેને બી 2 એ બી 3 ને બી ને 5 ભગાશે જ. તમે ચેક કરી લો. 30 ને 2 એ ભગાય છે, 15 દુ 30. 30 ને 3 ને ભગાય છે, 10 તાલી 30. 30 ને 5 ભગાય છે, 6 5 30. ક્લિયર? ઓકે, યાદ રહી ગયું? a સ્ક્વેર ને કોઈ અવિભાજ્ય સંખ્યા p વડે ભાગીએ તો એનો મતલબ a ને પણ p વડે ભાગી શકાય છે. આગળ વધીએ તો બાળકો હવે સૌથી અગત્યની વસ્તુ આવે છે પ્રમેય 1.4, જે કે તમારી ટેક્સ્ટબુકમાં પાના નંબર 11 પર છે.
બાળકો આ પ્રમેય જે છે તે એકચ્યુઅલી પ્રમેય નહીં પણ એક દાખલો છે. શું છે બાળકો? એક દાખલો કે જે સાબિત કરવાનો દાખલો છે. કેવો દાખલો છે? સાબિત કરવાનો દાખલો છે. અને આવા સાબિત કરવાના દાખલા તમારી બોર્ડની પરીક્ષામાં અને સ્કૂલની પરીક્ષામાં પૂછાય છે. સાબિત કરવાનું છે કે વર્ગમૂળ 2 એ અસમય છે, પછી વર્ગમૂળ 3 અસમય, વર્ગમૂળ 5 અસમય. આ 3 દાખલા તમારી ટેક્સ્ટબુકમાં છે. એટલે કે આ દાખલો પ્રમેય સ્વરૂપે આપેલો છે. અને બાળકો આ દાખલો મોસ્ટ આઈએમપી છે. કેવો છે? મોસ્ટ આઈએમપી. આ પ્રમેય મેં તમને મસ્ત રીતે શીખવાડી દઈશ. અને આ પ્રમેય તમને શીખવાડી દીધા પછી તમે છે ને આખા પ્રમેયને લખીને 5 વાર તમારે લખવો પડશે. વર્ગમૂળ 2 અસમય છે. જેવું આ લેક્ચર પતે એટલે મિનિમમ 5 વાર તમારે આને મોઢે લખવો પડશે. બરાબર? પછી વર્ગમૂળ 3, વર્ગમૂળ 2 આવડી જાય પછી વર્ગમૂળ 3 લખવાનું છે, પછી વર્ગમૂળ 5. ઓકે, લખવું પડશે આવને. ને રિવિઝન માટે પાછું આજે તમે મોઢે કરશો એટલે કાલે પાછું એકવાર લખવાનું, પરમ દિવસે પાછું એકવાર લખવાનું. એટલે હજી પાક્કું થઈ જાય. પછી અઠવાડિયે એકવાર લખતા રહેજો. બરાબર ભાઈ? પરીક્ષા નજીક આવે ત્યારે પાછું 2-3 વાર લખતા રહેજો, જ્યારે ટાઈમ મળે. મોસ્ટ આઈએમપી છે ભાઈ. 2 માર્કમાં પૂછાય. કેટલા માર્કમાં પૂછાય? 2 માર્ક્સ અહીં લખેલા જ છે. ઓકે, ચલો સ્ટાર્ટ કરીએ છીએ. વર્ગમૂળ 2 અસમય છે એવું આપણે સાબિત કરવાનું જ છે. તો બાળકો આ જે દાખલો છે તેમાં જે રીત કરવાના છે તે રીતનું નામ છે અનિષ્ટાપતિની રીત. રીતનું નામ છે અનિષ્ટાપતિ. સાંભળજો હરખી રીતના. તમારું બાકી મગજ જે છે તે કંઈ બીજું સાંભળી લેશે. તમારા કાનની અંદર શબ્દ તમે પછી એવું સાંભળશો, અનુષ્કાપતિ. અનુષ્કાપતિ એટલે વિરાટ કોહલી? બેટા, વિરાટ કોહલીની રીત નથી આ. વિરાટ કોહલી આ રીતની શોધ નથી કરી. આ રીતનું નામ અનુષ્કાપતિ નથી. અનુષ્કાપતિ નહીં, આ રીતનું નામ છે અનિષ્ટાપતિ. અનિષ્ટાપતિ. સાંભળો હરખી રીતના. અનિષ્ટાપતિ. શું નામ છે રીતનું નામ? અનિષ્ટાપતિની રીત. ઓકે, અનુષ્કાના પતિ નહીં, અનિષ્ટાપતિ એ રીતનું નામ છે. અને બાળકો અનિષ્ટાપતિની રીતનો મતલબ થાય વિરોધાભાસની રીત. શું થાય મતલબ? વિરોધાભાસની રીત. અનિષ્ટાપતિ એટલે વિરોધાભાસ, વિરોધ કરવો. તો બાળકો આ જે પ્રમેય છે તે પ્રમેયને આપણે અનિષ્ટાપતિની રીતે કરીશું. અનિષ્ટાપતિની રીતમાં શું કરવાનું હોય છે? તો અનિષ્ટાપતિની રીતમાં તમને જે આપેલું હોય ને તેને તમારે ખોટું માની લેવાનું. માની લેવો કે આ વસ્તુ ખોટી છે. તમને ખબર છે કે હા વર્ગમૂળ 2 અસમય છે. હવે વર્ગમૂળ 2 અસમય કેમ છે? તો તમને ખબર છે કે ભાઈ 2 નું વર્ગમૂળ નથી નીકળવાનું. એટલે આપણે આવું માનીએ છીએ કે ભાઈ જેનું વર્ગમૂળ નહીં નીકળે તે અસમય કહેવાય. પરંતુ આપણે આવું માનતા હોય અને આપણે આવું લખી દઈએ કે ભાઈ 2 નું વર્ગમૂળ નહીં નીકળે એટલે વર્ગમૂળ 2 અસમય છે. ચાલો દાખલો પૂરો. તો આના તમને 0 માર્ક મળશે. આની આખી એક પ્રોસેસ છે અને આ પ્રોસેસનું નામ છે અનિષ્ટાપતિ. અનિષ્ટાપતિની રીતમાં તમારે થોડીક વાર માટે માની લેવું કે હા ચાલો માની લીધું કે વર્ગમૂળમાં 2 અસમય નથી. અને જો તમે આવું કરશો તો થશે શું ખબર? આવું કરશો તમે વર્ગમૂળમાં 2 ને અસમય નહીં માનશો. તમે એવું માનશો કે વર્ગમૂળમાં 2 અસમય નથી તો તમને આગળ જતા ગણતરી કરતા એક ખોટું પરિણામ મળશે. હવે તમને ખોટું પરિણામ મળ્યો એનો મતલબ શું થયો ખબર? તમે ગણતરી કરતા તમને છેલ્લે એક ખોટો જવાબ મળ્યો, કોઈ ખોટું પરિણામ મળ્યું, એવું પરિણામ કે જે પોસિબલ નથી. તો ખોટું પરિણામ મળ્યાનો મતલબ એવો કે તમે જે વસ્તુ માનેલા હતા, તમે જે વસ્તુ ધારેલી હતી તે ખોટી છે. તમને ખોટું પરિણામ મળ્યું એનો મતલબ કે આપણે જે ધાર્યું તે ખોટું છે. એનો મતલબ કે આ જે આપેલું છે તે સાચું છે. આ છે આખા પ્રમેયને સાબિત કરવાની પ્રોસેસ. સમજ પડે છે વાતમાં? તમે ઘણી વખત મૂવીમાં જોયું હશે, બરાબર? એ મૂવીની અંદર અદાલતની અંદર કોઈ કેસ ચાલતો હોય, એમાં જે વકીલ હોય તે આરોપીને નિર્દોષ સાબિત કરવા માટે ઘણી એમ કહેતો હોય જજને કે ચલો જજ સાહેબ થોડી देर के लिए मान लेते हैं કે મેરે જો પેલું શું કહેવાય આ જે શખ્સ છે તે એમને ગુનો કર્યો છે. માની લો કે કોઈએ ચોરી કરી છે, બરાબર? માની લો કે તમે ચોર છો. ખાલી માની લેવા કીધું યાર, સાચું કા દિલ પર નહીં લઈ લેતા. માની લો કે તમે કોઈ ચોરી કરી હોય પણ તમે ચોરી એકચ્યુઅલી નથી કરી, પણ તમારા પર ઇલ્ઝામ લાગેલો છે કે નહીં આ વ્યક્તિએ ચોરી કરી છે મારા ઘરમાં આવીને. પછી જે વકીલ છે તેને સાબિત કરવાનું કે ભાઈ તમે ચોરી નથી કરી. તો એ જજ સાહેબને કહેશે કે માન લેતે હે જજ સાહેબ કે એ જો શખ્સ છે એટલે કે તમે ચોરી કરી છે એવું માની લેવો.
તો ચોરી કરી હોય તો ચાલો બતાવો સીસીટીવી ફૂટેજ, ચાલો બતાવો કે આ કેમ ચોર છે. તો પછી પેલો એમ કહેશે કે આ વ્યક્તિએ ચોરી કરી એવું મને સપનામાં આવેલું હતું, મને સપનું આવ્યું કે આ મારા ઘરમાં ઘૂસી ગયો અને ઘરમાં ઘૂસીને પછી મારી જે અલમારી છે તેની અંદરથી બધું લઈ લીધા, પૈસા લઈ લીધા, આ લઈ લીધું, બધું લઈને જતો રહ્યો. અરે પછી પેલો વકીલ કહેશે, જજ સાહેબ જોયું, તમે માનતા હતા ને, આપણે એવું માનેલા હતા કે તમે જે છે ચોર છો, તે વસ્તુ ખોટી છે. કેમ કે કોઈના સપનામાં કઈ આવે તે તો વિરોધાભાસ કહેવાય, બરાબર. સપનાને કઈ હકીકત થોડું માની શકાય આપણે, વાતમાં સમજ પડે છે ને. એટલે કે ઘણી વખત આપણે કોઈ વસ્તુને સાચી સાબિત કરવા માટે એને થોડીક વાર ખોટી માની લેવી પડે. કોઈ વસ્તુ સાચી છે એવું સાબિત કરવા માટે કે ચાલો માની લઉં કે તમે બે મિત્ર છો, એકબીજા સાથે બોલાચાલી થઈ ગઈ કે ભાઈ આવું નહીં આવે, આવું આવે. પેલો એમ કે અલા ભાઈ તું ખોટો છે, તારું વાત તું ખોટું કરે છે, બરાબર, હું સાચો છું. એટલે ઘણી વખત તમે સાચા હોય પણ તમારો મિત્ર માનતો નહીં હોય, તો તમારે તમારા મિત્રને કહેવાનું કે ચાલ ભાઈ બસ હું ખોટો, મેં ખોટો, બસ તું સાચો, બસ બસ તું સાચો. સારું ભાઈ ચાલ, તું સાચો છે તો તું સાચો હોય તો તું જે વાત કરે છે તેમાં આવું હોય તો આવું થાય, આવું, અને એવું થતું હોય તો કંઈક આવું થશે, અને એના લીધે કંઈક પેલું થઈ જશે. એટલે હવે આ જે વસ્તુ થાય છે તે જો ખોટું થયું. એટલે કે બાળકો, જો કોઈ વ્યક્તિ ખોટો હોય અને એને એમ કહી દેવામાં આવે કે તું સાચો છે, અને જો એ સાચો, એને સાચો છે એમ કહી દેવામાં આવે તો એના રિલેટેડ કોઈક એવું પરિણામ હશે કે જે ખોટું હશે. એ જે ખોટી વસ્તુ છે તેને આધારિત જો આગળ વધીએ, ખોટા રસ્તા પર ચાલીએ તો કોઈ ખોટું પરિણામ મળે, અને ખોટું પરિણામ મળે તો પછી એ ભાઈ માની જશે કે હું ખોટા રસ્તે છું અને જે આપેલું છે તે સાચું છે. એટલે કે બાળકો, આ છે આખી કઈ પ્રોસેસ આ પ્રમેયને સાબિત કરવાની. તો ચાલો સ્ટાર્ટ કરીએ. રેડી છો એકદમ? વર્ગમૂળ બેને અસમય કરવાનું સ્ટાર્ટ કરીએ. વર્ગમૂળ બેને અસમય છે તેમ સાબિત કરવા માટેની રીતનું નામ છે અનિષ્ટાપટીની રીત. ધ્યાન આપજો, સ્ટાર્ટ થાય છે સાબિતી. બિલકુલ ભટકતા નહીં, પૂરેપૂરું ધ્યાન, પૂરેપૂરું ફોકસ. રિંકેશ સરના શબ્દ પર અને બોર્ડ પર જેટલા પણ સવાલ પૂછવામાં આવે, જે કંઈ પણ તમને સમજાવવામાં આવે છે, એક્ટિવ રહેજો, દરેક વસ્તુને સમજજો, મગજમાં ઉતારવાનું છે. બોર્ડની પરીક્ષા માટે આઈએમપી છે. ઓકે, ચાલો તૈયાર થઈ જાઓ. વર્ગમૂળ બે અસમય છે તો સૌથી પહેલું સ્ટેપ આપણે ધારી લેવાનું છે કે આ જે વસ્તુ આપેલી છે તે કેવી છે? ખોટી છે. અને જો આ વસ્તુ ખોટી છે એનો મતલબ કે વર્ગમૂળ બે અસમય નથી. અને હંમેશા એક વસ્તુ યાદ રાખો કે જો કોઈ પણ વાસ્તવિક સંખ્યા જો એ સમય નથી તો તે અસમય છે, જો અસમય નથી તો તે સમય છે. એનો મતલબ કે વર્ગમૂળ બે અસમય નથી એવું તમે માની લીધું તો એનો મતલબ કે વર્ગમૂળ બે સમય છે. એટલે આપણે લખીશું કે ધારો કે વર્ગમૂળ બે કેવા છે? વર્ગમૂળ બે એ સમય છે. તમે વર્ગમૂળ બે ને સમય માની લીધા, તમે આ ખોટી વસ્તુ માની લીધી છે. હવે તમારી સાથે ગણતરીમાં કંઈક તો ખોટું પરિણામ આવવાનું છે. હવે આપણે વર્ગમૂળ બે ને સમય માની લીધા તો કોઈ પણ સમય સંખ્યાને પોતાનું સ્વરૂપ હોય છે, અને સમય સંખ્યાનું સ્વરૂપ શું હોય છે? તો કે ભાઈ પી ના છેદમાં ક્યુ. એનો મતલબ કે વર્ગમૂળ બે જો સમય હોય તો વર્ગમૂળ બે ને પી ના છેદમાં ક્યુ સ્વરૂપમાં લખી શકાય. તો આપણે ધારી લઈએ કે ધારો કે વર્ગમૂળ બે બરાબર, હવે વર્ગમૂળ બે બરાબર પી ના છેદમાં ક્યુ ની જગ્યા પર હું આ પી ની જગ્યા પર એ લખી દેમ અને આ ક્યુ ની જગ્યા પર બી લખી દેમ. એટલે કે વર્ગમૂળ બે બરાબર એ ના છેદમાં બી. સર કેમ આવું કર્યું? સર આપણે દર વખતે પી ના છેદમાં ક્યુ, પી ના છેદમાં ક્યુ બોલીએ તો તમે કેમ અહીંયા એના છેદમાં બી લખો છો? કેમ કે બેટા તમારી ટેક્સ્ટબુક જે છે તે ટેક્સ્ટબુકની અંદર પી ના છેદમાં ક્યુ ની જગ્યા પર એના છેદમાં બી વાપરેલું છે, અને આપણે ટેક્સ્ટબુકને ફોલો કરીશું. બાળકો, કોઈ પણ સાબિતીના દાખલા છે, કોઈ પણ પ્રમેય છે, અને એ પ્રમેયને સાબિત કરવાનું આવે તો આપણે ટેક્સ્ટબુકની સાબિતીને ફોલો કરવી જોઈએ. ટેક્સ્ટબુકમાં જે પ્રમાણે નામ આપ્યા હોય, જે પ્રમાણે સિમ્બોલ લીધા હોય તેને ફોલો કરવા જોઈએ. આપણે આપણી રીતે પછી આપણા સિમ્બોલ વાપરીને લખીએ તો એ વસ્તુ ખોટી નથી, પરંતુ બોર્ડની પરીક્ષામાં જ્યારે પુરવણી ચેક કરવાવાળા શિક્ષક પુરવણી ચેક કરે છે ત્યારે એમને જે સોલ્યુશન આપેલું હોય છે તે સોલ્યુશન એકોર્ડિંગ ટુ ધ ટેક્સ્ટબુક હોય છે. એટલે કે ટેક્સ્ટબુક પ્રમાણે જો તમે લખ્યું હોય તો સોલ્યુશન કરવાવાળા શિક્ષકને તકલીફ ઓછી પડે, અને એ શિક્ષકને તકલીફ ઓછી પડે તો તમને માર્ક્સ પૂરેપૂરા મળવાના ચાન્સીસ હજી વધી જાય. ઓકે, ક્લિયર? યાદ રાખો, હંમેશા આપણે ટેક્સ્ટબુકને ફોલો કરવી જોઈએ. હવે બાળકો, જ્યારે પણ આપણે વર્ગમૂળ બે બરાબર એના છેદમાં બી લખ્યું, જ્યારે પણ આપણે આવું કંઈક લખીએ ત્યારે એનો ઉલ્લેખ કરો કે ભાઈ આ એ શું છે, આ બી એ શું છે? તો કે ભાઈ એ સમય સંખ્યાનું સ્વરૂપ એના છેદમાં બી છે, તેમાં આ જે એ છે તે પૂર્ણાંક છે, જ્યાં એ પૂર્ણાંક છે. આ બી શું છે? તથા બી એ પૂર્ણાંક છે, અને આ જે છેદમાં બી છે તે શૂન્યેતર પૂર્ણાંક છે.
અને બી એ શૂન્યેતર પૂર્ણાંક છે. ક્લિયર છે તમને આટલી વસ્તુ? ઓકે, આ વસ્તુ લખી જ દેવાની કે એ એટલે પૂર્ણાંક ને બી એટલે શૂન્યેતર પૂર્ણાંક. હવે બાળકો આપણે જે એના છેદમાં બી ની વાત કરીએ છીએ, હવે બાળકો એના છેદમાં બી એટલે સમય સંખ્યાનું સ્વરૂપ. તો હું અહીંયા થોડીક સંખ્યાઓ લખું છું. ચાલો પહેલી સંખ્યા લખું 2/3, પછી હું લખું છું 4/6, એના પછી હું લખીશ 6/9, એના પછી હું લખીશ 8/12. બાળકો મેં અહીંયા ચાર સમય સંખ્યા લખી. આ ચારે ચાર સંખ્યા સમય છે. મારો સવાલ છે તમને કે આ ચારે ચાર સંખ્યા કેવી છે? અલગ અલગ છે? હા કે ના? ઝડપથી વિચારીને મને કહેવો કે આ ચારે ચાર સંખ્યા કેવી છે? સરખી છે કે અલગ છે? અલગ છે ને? આ ચારે ચાર સંખ્યા જોવો અલગ અલગ દેખાય છે. આ 2/3 છે, 4/6 છે. ચારે ચાર સંખ્યા અલગ અલગ દેખાય છે. तो बेटा जो दिखता है वो होता नहीं, हर बार जो दिखता है ना वो होता नहीं. એટલે કે અહીંયા તમને એવું દેખાય એવું કે ભાઈ આ બધું તો અલગ છે, પરંતુ આ ચારે ચાર સંખ્યા સરખી છે. આ ચારે ચાર સંખ્યા સરખી છે, સમજો. અને આ ચારે ચાર સંખ્યા કેમ સરખી છે? કેમ કે બાળકો તમે આમાં સાદું રૂપ આપી શકો છો. આ બે ભાગ ચાલે, 2 દુ 4, 2 તાલી 6. આમાં 3 ચાલે, 3 દુ 6, 3 તાલી 9. આમાં 4 ચાલે, 4 દુ 8, 4 તાલી 12. એટલે આમાં નહીં ચાલે, એટલે આ ભાઈ 2/3 જ. હવે આમાં ભાગ ચલાવ્યા પછી 2/3 આવ્યું. આમાં બી ભાગ ચલાવ્યા પછી 2/3. આમાં બી ભાગ ચલાવ્યા પછી 2/3. એટલે આ ચારે ચાર સંખ્યા કેવી છે? સરખી છે. વાતમાં સમજ પડે કે ચારે ચાર સંખ્યા સરખી છે, કેમ કે ભાગ ચલાવ્યા પછી જે જવાબ આવે તે સરખો આવે છે. એટલે કે બાળકો અહીંયા જે આપણે એના છેદમાં બી ની વાત કરીએ છીએ તે એના છેદમાં બી કેવો છે ખબર? આ એના છેદમાં બી આવો છે. આવો એટલે 2/3 જેવો. 2/3 જેવો એટલે કે જેમાં ભાગ નથી ચાલતો તેવો. અહીંયા 4/6 નો 2 ભાગ ચાલ્યો, આમાં 3 ચાલ્યો, આમાં 4 ચાલ્યો. મને ભાગ નથી ચાલવા દેવો. મેં જે અહીંયા વર્ગમૂળ 2 બરાબર એના છેદમાં બી ની વાત કરું છું, તેમાં એનો ને બી નો કોઈ ભાગ નહીં ચાલવો જોઈએ. એનો ને બી નો ભાગ નહીં ચાલવો જોઈએ. એનો મતલબ શું ખબર? એ અને બી નો ભાગ ક્યારે ચાલે? કે જ્યારે એ અને બી માં કઈ સામાન્ય હોય ત્યારે. અને શું એ અને બી માં કઈ સામાન્ય છે? તો કે બાળકો આપણે એવું માનીને ચાલીશું કે એ અને બી માં કઈ સામાન્ય નથી. બરાબર? તથા હવે એ અને બી માં કંઈ જ સામાન્ય નથી, તો આપણે થોડીક વાર પહેલા વાત કરી તે પ્રમાણે કે જો બે સંખ્યામાં કંઈ જ સામાન્ય નહીં હોય તો એનો ગુસા 1 કહેવાય અને તે સંખ્યાને કહેવાય પરસ્પર અવિભાજ્ય. જો બે સંખ્યામાં કંઈ જ સામાન્ય નહીં હોય તો એનો મતલબ કે આ એ અને બી કેવા છે? એ અને બી પરસ્પર અવિભાજ્ય છે. એ અને બી પરસ્પર અવિભાજ્ય છે. વર્ગમૂળ 2 બરાબર એના છેદમાં બી લીધું. એ એટલે પૂર્ણાંક, બી એટલે શૂન્યેતર પૂર્ણાંક. અને આજે એના છેદમાં બી માં એ અને બી છે તેમાં કઈ કોમન નથી, કઈ જ સામાન્ય નથી. એનો મતલબ કે એ અને બી પરસ્પર અવિભાજ્ય. બાળકો આ વસ્તુને મગજમાં રાખજો. આખી સાબિતીમાં આ વસ્તુ તમારા મગજમાં હોવી જોઈએ કે એ અને બી કેવા છે. બોલો, એ અને બી કેવા છે? એ અને બી પરસ્પર અવિભાજ્ય છે. યાદ રહેશે આખી સાબિતીમાં છેલ્લે સુધી. ભટકી નહીં જતા. હેલો, ધ્યાન આપજો. એના પછી નેક્સ્ટ સ્ટેપ, આ જે વર્ગમૂળ 2 બરાબર એના છેદમાં બી લખ્યું એને નીચે બોલાવી દઉં. હવે વર્ગમૂળ 2 બરાબર એના છેદમાં બી, એના પછીનું સ્ટેપ. હવે બાળકો આ બી ને અહીંયા વર્ગમૂળ 2 સાથે ક્રોસ ગુણી નાખો, એટલે કે વર્ગમૂળ 2 બી બરાબર એ. ઓકે, હવે આના પછીનું સ્ટેપમાં આપણે કરીશું બંને બાજુ વર્ગ. બંને બાજુ વર્ગ કરતા, તો બંને બાજુ વર્ગ કરીએ તો આ વર્ગમૂળ 2 બી છે તેનો વર્ગ બરાબર આ જમણી સાઈડ છે એ તેનો વર્ગ. વર્ગમૂળ 2 નો વર્ગ થાય 2. આ શીખવેલું છે તમને. આ વર્ગ જો આપણે બી ને આપીએ તો અહીંયા બી નો વર્ગ, ને આ કાઉન્સ ખોલીએ તો આ એ નો વર્ગ. બાળકો અહીંયા સમજજો, 2b² બરાબર a². આપણી પાસે આવ્યું 2b² બરાબર a². હવે 2b² બરાબર a² સમજજો. હવે અહીંયા લખી દેમ 10 બરાબર 2 ગુણ્યા 5. હું લખી દેમ 15 બરાબર 3 ગુણ્યા 5. તો એનો મતલબ કે મેં અહીંયા 10 ના અવયવ લખ્યા કે આ 2 એ 10 નો અવયવ છે. 10 નો અવયવ છે 2, 15 નો અવયવ છે 3, 15 નો અવયવ છે 5. એનો મતલબ કે 10 નો અવયવ જો 2 હોય તો એનો મતલબ કે 10 ને 2 વડે ભાગી શકાય છે. 10 ને 2 વડે ભાગી શકાય છે. જે સંખ્યાનો જે બી અવયવ હોય તે અવયવ વડે આપેલી સંખ્યાને ભાગી જ શકાય.
એનો મતલબ કે 10 ને 2 વડે ભાગી શકાય, એનો મતલબ કે 10 એ 2 વડે વિભાજ્ય છે. 10 એ 2 વડે વિભાજ્ય છે. તો સેમ અહીંયા પણ તમે જુઓ કે અહીંયા 2 અને બી સ્ક્વેર આ બેનો ગુણાકાર કરવાથી એ સ્ક્વેર આવે, તો એનો મતલબ કે આ જે બગડો છે તે એ સ્ક્વેર નો અવયવ છે. એનો મતલબ કે એ સ્ક્વેર ને 2 વડે ભાગી શકાશે. સમજો આ વસ્તુને, સમજો એ સ્ક્વેર ને 2 વડે ભાગી શકાય છે. એનો મતલબ કે એ સ્ક્વેર એ 2 વડે વિભાજ્ય છે. જેના વડે ભાગી શકાય એના વડે વિભાજ્ય કહેવાય. એટલે અહીંયા આપણે લખીશું કે માટે એ સ્ક્વેર એ 2 વડે વિભાજ્ય છે. આ લીટીમાં તમને સમજ પડી? સમજ પડી ભાઈ? આજે એ સ્ક્વેર છે તેના અવયવમાં 2 જણ આવ્યા, બગડો આવ્યો ને બી સ્ક્વેર આવ્યો, ને અવયવ વડે ભાગી શકાય આ એ સ્ક્વેર ને, એટલે કે બગડા વડે એ સ્ક્વેર ને ભાગી શકાય. એટલે કે એ સ્ક્વેર છે 2 વડે વિભાજ્ય, એ સ્ક્વેર ને ભાગી શકાય છે 2 વડે, એટલે એ સ્ક્વેર એ 2 વડે વિભાજ્ય. ક્લિયર? હવે બાળકો એ સ્ક્વેર એ 2 વડે વિભાજ્ય છે. એ સ્ક્વેર એ 2 વડે વિભાજ્ય છે. ધ્યાન આપજો, એ સ્ક્વેર એ 2 વડે વિભાજ્ય છે. એ સ્ક્વેર એ 2 વડે વિભાજ્ય છે. વિચારો વિચારો, હું શું કહેવા માંગુ છું તમને, હું કઈ દિશામાં તમને લઈ જવા માંગુ છું. એ સ્ક્વેર એ 2 વડે, અહીંયા 2 ની જગ્યાએ હું પી લખી દેમ. એ સ્ક્વેર એ પી વડે વિભાજ્ય, એ સ્ક્વેર એ પી વડે વિભાજ્ય હોય તો એ પણ પી વડે વિભાજ્ય છે. પી એટલે અવિભાજ્ય સંખ્યા, ને અહીંયા પી એટલે આપણા માટે બગડો, ને બગડો અવિભાજ્ય છે. એટલે આગળ વાળો પ્રમેય આપણને એવું કહી ગયેલો કે જો એ સ્ક્વેર ને પી વડે ભાગી શકાય તો એને પણ પી વડે ભાગી શકાય. તો એનો મતલબ કે જો એ સ્ક્વેર ને 2 વડે ભાગી શકાય તો એને પણ 2 વડે ભાગી શકાય, માટે એ પણ 2 વડે વિભાજ્ય છે. એ પણ 2 વડે વિભાજ્ય છે. સમજ પડશે? તમે કહેશો કે અહીંયા સર દેખાતું નથી, ઉભા રહો છે. માટે આજે એ છે તે પણ 2 વડે વિભાજ્ય છે. ક્લિયર છે? ખ્યાલ આવશે બધાને? હવે સમજો આગળ, દરેક સ્ટેપમાં ઘણું બધું સમજવાનું છે, ધ્યાન આપતા રહેજો. ધારો કે સર હવે શું ધારવાના, ધ્યાન આપતા રહ્યો. આ જે આવ્યું ને 2b² બરાબર a સ્ક્વેર, તેને પરિણામ 2 આપી દઉં. અને આ જે એ પણ 2 વડે વિભાજ્ય છે એવું લખ્યું ને, તેને આપણે પરિણામ 3 આપવાનું છે. અને એના જગ્યા ઘટે છે, પેલા થોડીક જગ્યા કરી દઉં. આને આપી દેમ છું પરિણામ નંબર 3. ક્લિયર? એ પણ 2 વડે વિભાજ્ય. હવે ધારો કે જોજો એ 2 વડે વિભાજ્ય છે. સમજજો, મગજ જેનું ખુલ્લું હશે, જે બાળક હું જે બોલી રહ્યો છું તેને અહીંયાથી સમજવાનો પ્રયત્ન કરશે, તેને સમજ પડશે. કેટલાક વ્યક્તિઓ, કેટલાક બાળકોના જે મગજ હોય છે તે ઘૂંટણમાં બી હોય છે. ઘૂંટણથી વિચારશો તો નહીં સમજ પડશે. જો વસ્તુ સમજવાની છે, આ કોઈ ગણતરી નથી કે ગણતરી કરી જવાબ આવી ગયો. આમાં દરેકે દરેક સ્ટેપ તમારે સમજવો પડશે, અને સમજવા માટે માઇન્ડ એક્ટિવ હોવું જોઈએ. બરાબર? તમારે પહેલેથી પોઝિટિવલી રહેવું પડશે. આખી થિયરીમાં એકદમ ધ્યાન આપવાનું છે. દરેક શબ્દ પર ફોકસ કરીશું રિંકેશ સરના. સમજ પડે છે? તો હવે હું તમને કહેવા જઈ રહ્યો છું કે તમને ખબર છે કે 50 એ 10 વડે વિભાજ્ય છે. સાચી વાત? 50 એ 10 વડે વિભાજ્ય. સાચી વાત? કેમ? કેમ કે 50 ને 10 ભાગી શકાય છે. બાળકો 50 એ 10 વિભાજ્ય, એટલે આપણે લખી શકીએ 50 બરાબર 10 ગુણ્યા, હું લખી શકીએ 10 ગુણ્યા 10 50 50 સર. એના પછી 6 એ 2 એ વિભાજ્ય. સાચી વાત? 6 એ 2 એ વિભાજ્ય. સાચી વાત? એટલે આપણે લખી શકીએ 6 બરાબર 2 ગુણ્યા કેટલા લખી શકીએ? કેટલા લખી શકીએ? 42 6. એટલે કે બાળકો વસ્તુને સમજો. હજી એક એક્ઝામ્પલ લઈએ. હું લઈએ? આપણે લઈએ 12. 12 એ 4 એ વિભાજ્ય. સાચી વાત? એટલે 12 બરાબર 4 ગુણ્યા 12 બરાબર 4 ગુણ્યા કંઈક તો લખા હે. તો હું લખા હે? 3 4 તાલી 12. તો અહીંયા લખેલું છે એ જે છે તે 2 એ વિભાજ્ય છે. એ 2 એ વિભાજ્ય છે. તો જે રીતના આ 6 2 વડે વિભાજ્ય હતો, એટલે આપણે લખ્યું 6 બરાબર 2 ગુણ્યા 3. તો સેમ ટુ સેમ આ 6 એ આપણા માટે એ છે. બરાબર? 6 એ 2 એ વિભાજ્ય હોય તો 6 બરાબર 2 ગુણ્યા તમે કંઈક લખ્યું તે 3. તેવી રીતના આજે એ છે તે પણ 2 એ વિભાજ્ય હોય તો એ બરાબર 2 ગુણ્યા કંઈક લખાશે. હવે અહીંયા લખું શું? એ બરાબર 2 ગુણ્યા કેટલા તે કેવી રીતના ખબર પડે? હવે અહીંયા 6 એટલે ખબર પડી ગઈ કે ભાઈ 2 તાલી 6.
અહીંયા 12 છે એટલે ખબર પડી ગઈ 4 ટાલી 12. અહીંયા 50 એ 10 વિભાજ્ય, પણ એમાં ખબર પડી જાય કે ભાઈ 10 50 50. તો 2 ને કેટલા એ ગુનો તો એ આવે તે આપણને એમ ખબર નહીં પડે, એટલે હે કોઈ તેને સી નામ આપી દઉં. એટલે કે ધારો કે એ બરાબર 2c, ધારો કે એ બરાબર 2c. આ જે એ છે તે 2 વડે વિભાજ્ય છે, એનો મતલબ કે એ બરાબર 2 ગુણ્યા કોઈક સંખ્યા હશે. ઓકે, સમજ પડશે આ કેવી રીતના આવ્યું. હવે આમાં ઉલ્લેખ કરો કે સી શું છે, જ્યાં સી એ કોઈ પૂર્ણાંક છે, જ્યાં સી એ કોઈ પૂર્ણાંક છે, જ્યાં સી હશે કોઈ પૂર્ણાંક, જ્યાં સી એ કોઈક પૂર્ણાંક છે. હવે બાળકો આજે એ બરાબર 2c લખ્યું, તેમાં સેમ આવી રીતના થોડાક સ્ટેપ કરવાના છે. તો આપણે સ્ટેપમાં કંઈ નથી, બંને બાજુ શું કરીશું? વર્ગ. બંને બાજુ વર્ગ કરતા એ બરાબર 2c માં બે બાજુ વર્ગ કરો. ડાબી સાઈડ a નો વર્ગ બરાબર જમણી સાઈડ 2c નો વર્ગ. ડાબી સાઈડ આ કાઉન્સ ખોલીએ તો a નો વર્ગ બરાબર આ 2 નો વર્ગ થાય 4 એટલે 4c સ્ક્વેર. હવે બાળકો આજે a સ્ક્વેર તમને દેખાય છે ને, a સ્ક્વેર, તેની પરિણામ 2 માં કિંમત છે તે મૂકી દેવો. a સ્ક્વેર બરાબર 2b સ્ક્વેર. a સ્ક્વેર ની કિંમત મૂકી 2b સ્ક્વેર ને જમણી સાઈડ છે 4c સ્ક્વેર. આ કિંમત ક્યાંથી આવી? પરિણામ 2 માંથી આવી, એટલે કાઉન્સમાં લખી દીધું કે કારણ કે પરિણામ 2 પરથી. હવે બાળકો અહીંયા ભાગ ચાલે છે 2 નો ને 4 નો, 2 દુ 4. એટલે કે અહીંયા જમણી સાઈડ શું છે? તો જમણી સાઈડ છે b સ્ક્વેર, ડાબી સાઈડ છે b સ્ક્વેર ને જમણી સાઈડ છે 2c સ્ક્વેર. b સ્ક્વેર બરાબર 2c સ્ક્વેર, b સ્ક્વેર બરાબર 2c સ્ક્વેર. બાળકો કંઈક આવું જ આવ્યું. આમાં હતું a સ્ક્વેર બરાબર 2b સ્ક્વેર. તો આમાં તમે લખેલું કે a સ્ક્વેર એ 2 વડે વિભાજ્ય છે, કેમ કે a સ્ક્વેર ના અવયવમાં 2 આવ્યો. તો અહીંયા પણ સેમ એવું જ છે કે ભાઈ b સ્ક્વેર ના અવયવમાં 2 આવ્યો. b સ્ક્વેર બરાબર 2 ગુણ્યા કંઈક છે, એટલે એનો મતલબ કે આ બગડો એ b સ્ક્વેર નો અવયવ છે. એનો મતલબ કે b સ્ક્વેર ને 2 વડે ભાગી શકાય છે. b સ્ક્વેર એ 2 વડે વિભાજ્ય છે, માટે b સ્ક્વેર એ 2 વડે વિભાજ્ય છે. b સ્ક્વેર એ 2 વડે વિભાજ્ય છે. બાળકો b સ્ક્વેર એ 2 વડે વિભાજ્ય છે. પેલો પ્રમેય આગળ વાળો પ્રમેય 1.3 બરાબર કે a સ્ક્વેર ને p વડે ભાગી શકાય, તો એને પણ p વડે ભાગી શકાય. એટલે તમે વર્ગ કરી નાખો તો b વધ્યો, તો b ને પણ 2 વડે ભાગી શકાશે. માટે b પણ 2 વડે વિભાજ્ય છે. b પણ 2 વડે વિભાજ્ય છે. હવે આ પરિણામને આપી દેવો પરિણામ નંબર 4. 4 આવ્યા. પરિણામ 3 અને 4 ને એકવાર ધ્યાનથી જોઈ લો. પરિણામ 3 અને 4 ને એકવાર એકદમ ધ્યાનથી જોઈ લો. આ બંને પરિણામ તમને શું કહેવા માંગે છે? પરિણામ 3 તમને એવું કહેવા માંગે છે કે આ જે a છે તે 2 એ વિભાજ્ય, આ એમ કહે કે b પણ 2 એ વિભાજ્ય. બરાબર. હવે તમે જ્યારે કોઈ વસ્તુની વાત કરતા હોય, માની લો કે તમારી પાસે 2 બિસ્કિટ છે. હવે પહેલી બિસ્કિટ પાર્લેજી હોય ને બીજી બિસ્કિટ હોય ગુડ ડે. તો પાર્લેજી બિસ્કિટ મસ્ત છે, પછી તમે કહેશો કે ગુડ ડે બિસ્કિટ મસ્ત છે. તો આ બે અલગ અલગ બોલવા કરતાં તમે એક હાથે બોલી દેવું તો કેવું સારું લાગે કે પાર્લેજી ને ગુડ ડે આ બેઉ બિસ્કિટ બહુ મસ્ત છે. પાર્લેજી ને ગુડ ડે આ બેઉ બિસ્કિટ બહુ મસ્ત છે. સાચી વાત ને? તો એવું જ કંઈક અહીંયા છે કે તમે આવી રીતના અલગ અલગ બોલો કે એ 2 એ વિભાજ્ય છે, બી એ 2 એ વિભાજ્ય છે. તો હાથે જ બોલી લો ને કે a અને b બંને 2 એ વિભાજ્ય છે. એટલે કે આપણે પરિણામ 3 અને 4 ને મિક્સ કરીશું. પરિણામ 3 અને 4 પરથી આપણે લખી શકીએ, પરિણામ 3 અને 4 પરથી આપણે લખી શકીએ કે a અને b બંને 2 વડે વિભાજ્ય છે. a અને b બંને 2 વડે વિભાજ્ય છે. બાળકો a અને b બંને 2 વડે વિભાજ્ય છે, એટલે આ જે બગડો છે ને, એ બગડો a અને b બંનેનો સામાન્ય અવયવ કહેવાય. સાચી વાત. a ને 2 વડે ભાગી શકાય, b ને 2 વડે ભાગી શકાય, એટલે બગડો a ના અવયવમાં છે, b ના અવયવમાં b છે. એટલે બગડો a અને b બંનેના અવયવમાં છે, એટલે કે બગડો એ a અને b નો સામાન્ય અવયવ કહેવાય. અને બાળકો અહીંયા તમને એક એવી વસ્તુ મળી કે આ 2 એ a અને b નો સામાન્ય અવયવ છે. હવે આ જે 2 છે તે a અને b નો સામાન્ય અવયવ છે, એનો મતલબ કે a અને b ના સામાન્ય અવયવમાં જે રીતના બગડો છે એવી રીતના કંઈ બીજું બી કદાચ નીકળ્યું તો કે a અને b ના સામાન્ય અવયવમાં તગરો આવી ગયો, પાંચરો આવી ગયો, 11 આવી ગયા, કઈ બી આવી શકે. જે રીતના તમે આ બધી પ્રક્રિયા કરીને હું લાવ્યા કે a અને b ના સામાન્ય અવયવમાં છે 2, તો એવી રીતના તમે કોઈક પ્રક્રિયા કરીને સામાન્ય અવયવમાં કદાચ તગરો લઈ આવ્યા, પાંચરો,
એટલે કે એ અને બી ના જે સામાન્ય અવયવ છે તે બે તો છે જ. એ અને બી ના સામાન્ય અવયવમાં બે તો છે, પણ કદાચ બે કરતા વધારે કઈ બીજું બી હોઈ શકે. એટલે આ જે બે છે તે એ અને બી નો ઓછામાં ઓછો એક સામાન્ય અવયવ છે. આ જે બે છે તે એ અને બી નો ઓછામાં ઓછો એક સામાન્ય અવયવ. ઓછામાં ઓછો એક એટલે બે કરતા કદાચ બીજું બી કંઈક વધારે નીકળી શકે છે. ઓછામાં ઓછો એક. સમજ પડે છે? માટે બે એ અને બી નો બે એ અને બી નો ઓછામાં ઓછો એક સામાન્ય અવયવ છે. ઓછામાં ઓછો એક સામાન્ય અવયવ છે. બે એ અને બી નો ઓછામાં ઓછો એક સામાન્ય અવયવ છે. આ લખ્યું તેમાં સમજ પડશે. બાળકો, મેં તમને કીધેલું હતું કે આખી સાબિતીમાં એક વસ્તુ તમારા મગજમાં યાદ રાખજો કે એ અને બી પરસ્પર અવિભાજ્ય છે. અહીંયા જોવો આપણને હું મળ્યું. આપણને મળ્યો એ અને બી નો સામાન્ય અવયવ બે. બાળકો, આ વસ્તુ કેવી રીતના થઈ? આ કેવી રીતના થયું? હા, આ પોસિબલ કેવી રીતના છે? એ અને બી પરસ્પર અવિભાજ્ય છે ને પરસ્પર અવિભાજ્યનો મતલબ કે એ અને બી માં કઈ સામાન્ય નથી. એ અને બી માં કઈ સામાન્ય નથી એકરા સિવાય. ને અહીંયા તો તમે આપણે આ જે ગણતરી કરી તે ગણતરી પરથી આપણને એવું મળ્યું કે એ અને બી માં સામાન્ય અવયવ તરીકે આ બગડે બે છે તે આવ્યા ક્યાંથી? એ અને બી જો પરસ્પર અવિભાજ્ય હોય તો આ બગડો સામાન્ય આવ્યો ક્યાંથી? બાળકો, આ બગડો સામાન્ય એટલા માટે આવ્યો કેમ કે આપણે જે વસ્તુ ધારેલી છે તે ખોટી ધારેલી છે. આપણે વર્ગમૂળ બેને સમય માનીને આ દાખલો કરી રહ્યા છે. એટલે આપણે કંઈક તો ખોટું મળવાનું જ હતું. એટલે કે બાળકો, આ જે લીટી લખેલી છે આ લીટી એ વિરોધાભાસ કરે છે. આ લીટી વિરોધ કરે છે આ પરિણામ એકનો. આને વિરોધાભાસ કહેવાય. જે વિરોધાભાસ દર્શાવે છે, જે વિરોધાભાસ દર્શાવે છે ને આ વિરોધાભાસ જે છે તે પરિણામ એકનો છે. પરિણામ એક પરથી આપણે કહી શકીએ કે આ વસ્તુ તો વિરોધાભાસ છે. અને બાળકો, એક વખત અનિષ્ટાપતિની રીતમાં વિરોધાભાસ આવી ગયો એનો મતલબ કે આપણી ધારણા ખોટી પડી ગઈ. વિરોધાભાસ ક્યારે આવે? કે જો કોઈ આપણે ખોટું ધારીએ તો એનો મતલબ કે માટે આપની ધારણા ખોટી પડી. યાર, આપની ધારણા ખોટી પડી. આપણે જે ધાર્યું તે ખોટું પડ્યું. એનો મતલબ કે જે આપેલું છે તે સાચું છે. આ વસ્તુ સાચી છે એટલે લખી દો કે હા હા ભાઈ, વર્ગમૂળમાં બે એ અસમય છે. 100%ની વાત. તો બાળકો, આની સાથે આ પ્રમેયની સાબિતી પૂરી થાય છે. આખી સાબિતી બોર્ડની પરીક્ષામાં 2 માર્ક્સમાં પૂછાઈ શકે છે. કે તમે કહેતા હશો સર આ તો બહુ મોટું છે, તમને કેટલું બધું લખવાનું? આ બાળકો, બહુ મોટું છે, બહુ નાનું છે, એવું બધું વગર કામનું નહીં વિચારવાનું. પૂછાય છે પરીક્ષામાં એટલે બસ આપણે તૈયાર કરી નાખવાનું. ઓકે, ક્લિયર? આશા રાખું છું કે તમને સમજ પડી હશે આ સાબિતીમાં. લગભગ સારી રીતના સમજ પડી ગઈ હશે. છતાં પણ અમુક વચ્ચે થોડીક તકલીફ પડી હોય એવું બની શકે. જેટલું સારી રીતે તમે તમારી મગજ શક્તિને વાપરશો તેટલી સારી રીતના તમને આમાં સમજ પડશે. કેમ કે આમાં બુદ્ધિ બહુ એડવાન્સ લેવલમાં તમારે વાપરવી પડશે. ભગવાને તમને શક્તિ આપેલી છે પણ તમે તમારી શક્તિને ઓળખો. તમે તમારી બુદ્ધિને વાપરતા શીખો. તમે તમારું મગજ વાપરશો તો તમને મસ્ત રીતે સમજ બી પડી જશે, યાદ બી રહી જશે. ઘણા બાળકો બોર્ડની પરીક્ષામાં પૂછાવાનું છે એમ કરીને ગોખી નાખે છે. લીટીએ ગોખી નાખે. એમને ખબર જ હોય કે વર્ગમૂળ 2 પછી એના છેદમાં બી આવે, પછી બી લખવાનો. એટલે એને એવું નહીં ખબર હોય કે બી ને અહીંયા લઈ ગયા. એ એમ કહે કે નહીં આપણે આવું લખી દેવાનું, એના પછી આવું આવે એમ લખી જ દેવાનું. અહીંયા બંને બાજુ વર્ગ કરતા એમ લખી જ દેવાનું. અહીંયા એ સ્ક્વેર એ 2 વડે વિભાજ્ય છે એવું લખી જ દેવાનું. કેમ વિભાજ્ય છે એને નહીં ખબર હોય. એટલે બાળકો, આવી રીતના તમે સમજશો ને તો પછી એ ગોખણ પટ્ટી કહેવાશે. સમજીને પછી લખવા જશો તો યાદ લાંબો સમય રહેશે. અને બાળકો, મેથ સમજવાનો વિષય છે, ગોખણપટ્ટીનો વિષય નથી. બરાબર? તમે કદાચ ગુજરાતીમાં ગોખણપટ્ટી કરી શકો કે સંસ્કૃત કે છેલ્લે ચાલો માની લઉં કે સામાજિક વિજ્ઞાનમાં ગોખણપટ્ટી કરી લઉં, પણ મેથ્સ અને સાયન્સ અને ઇંગ્લિશ આ 3 વિષય ગોખણપટ્ટીના નથી. બરાબર? જ્યાં સમજવાનું છે ત્યાં સમજો, આવડી જ જશે. લખીને તમારે આની પ્રેક્ટિસ કરવી પડશે. જો તમારે 5 વાર તો લખવું જ પડે. બરાબર? પહેલા એકવાર આખું જોઈને લખી નાખો, પછી આને સમજવાનો પ્રયત્ન કરીને બીજી વાર મોઢે લખવાનો પ્રયત્ન કરો. પછી ચેક કરો કે તમે ક્યાં ભૂલ કરી. એમ આ રીતના વ્યવસ્થિત લખાવવું જોઈએ તમારાથી, જેવું મેં લખ્યું ને તેવું. સમજ પડે છે બાળકો? આવડી જશે, ઇઝી જ છે. ચલો ફટાફટ આપણે આનું એક વખત પાછું રિવિઝન કરી લઈએ. એકદમ ફાસ્ટ રિવિઝન. રેડી? ચાલો, તો સાબિત કરવાનું છે વર્ગમૂળ 2 અસમય. રીતનું નામ છે અનિષ્ટાપતિ. અનિષ્ટાપતિની રીતમાં શું માની લેવાનું? કે જે આપેલું છે તે ખોટું છે.
તો આપણે માની લઈશું કે ધારો કે વર્ગમૂળ 2 અસમય નથી, એટલે કે વર્ગમૂળ 2 સમય છે. સમય સંખ્યાને લખી શકાય p ના છેદમાં q સ્વરૂપમાં, પણ આપણે p ના છેદમાં q ની જગ્યાએ લખીશું a ના છેદમાં b, એટલે કે ધારો કે વર્ગમૂળ 2 બરાબર a ના છેદમાં b, ને જ્યારે બી આવું લખીએ એટલે ઉલ્લેખ કરો કે a છે પૂર્ણાંક ને b છે શૂન્યેતર પૂર્ણાંક. અને સાથે સાથે આપણે અહીંયા એવું માનીને ચાલવાનું છે કે ભાઈ આ જે a અને b છે તેમાં કંઈ કોમન નથી, એટલે કે a અને b પરસ્પર અવિભાજ્ય છે. લખી દેવાનું છે જે મેં બોલ્યો તે. હવે આ સ્ટેપ પર પાછા આવી જાવ અને નીચે પાછું લખીને b ને બાજુ પલટ કરો એટલે b સામે ગયો. હવે વર્ગમૂળ 2b બરાબર a આવ્યું, બંને બાજુ વર્ગ કરી નાખો. વર્ગમૂળ 2 નો વર્ગ થશે 2, આ b ને વર્ગ આપીએ એટલે b વર્ગ, a ને વર્ગ આપીએ તો a વર્ગ. આનો મતલબ કે a સ્ક્વેર ના અવયવમાં છે 2, એટલો મતલબ કે a સ્ક્વેર એ 2 એ વિભાજ્ય, અને a સ્ક્વેર એ 2 એ વિભાજ્ય એટલે આગળવાળા પ્રમેય પરથી કહી શકાય કે a પણ 2 એ વિભાજ્ય છે. હવે જો આને પરિણામ આપતા રહેજો. હવે a ને જો તમે 2 વડે ભાગી શકો છો, એટલે a એ 2 વડે વિભાજ્ય હોય તો a બરાબર 2 ગુણ્યા કોઈક હશે, એ છે c. a બરાબર 2c, જ્યાં c હશે કોઈ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા. a બરાબર 2c માં પાછું બંને સાઈડ વર્ગ કરો. બે સાઈડ વર્ગ કરો તો a નો વર્ગ બરાબર આ 2 નો વર્ગ થશે 4, ને આ c ને આપો વર્ગ. a સ્ક્વેર ની હવે કિંમત પરિણામ 2 માંથી મૂકી દીધી કે a સ્ક્વેર ની કિંમત છે 2b સ્ક્વેર, મૂકી દીધી. 2 દુ 4 થયા એટલે કે અહીંયા b સ્ક્વેર વધ્યા અને અહીંયા આવ્યા 2c સ્ક્વેર. એટલે આના પરથી કહી શકાય કે b સ્ક્વેર ના અવયવમાં છે 2, એટલે કે b સ્ક્વેર એ 2 વડે વિભાજ્ય છે, અને b સ્ક્વેર એ 2 વિભાજ્ય તો b પણ 2 વિભાજ્ય કહેવાય. પરિણામ 3 માં એમ છે કે a 2 વડે વિભાજ્ય, આ એમ કે b 2 વડે વિભાજ્ય, નો મતલબ કે a અને b બંને 2 વડે વિભાજ્ય છે. એટલે બગડો એ a અને b નો સામાન્ય અવયવ, એ બી કેવો ઓછામાં ઓછો એક. એટલે 2 એ a અને b નો ઓછામાં ઓછો એક સામાન્ય અવયવ. એટલે આપણે તો અહીંયા લખેલું હતું કે a અને b પરસ્પર અવિભાજ્ય, એટલે પરસ્પર અવિભાજ્યનો મતલબ બંનેમાં કંઈ જ સામાન્ય નથી. અહીંયા સામાન્યમાં બગડો આવ્યો એનો મતલબ કે આ વિરોધાભાસ છે. જે વિરોધાભાસ દર્શાવે પરિણામ 1 નો, એનો મતલબ કે આપની ધારણા ખોટી પડી. એટલે જે આપેલું છે તે સાચું છે, વર્ગમૂળ 2 અસમય છે. બસ આ છે આખી પ્રોસેસ. તમારે થોડીક પ્રોસેસ યાદ રાખવી પડે કે પહેલા સ્ટેપમાં આજ આપણે ધાર્યું, પછી આ વર્ણન કર્યું જે ધાર્યું તેનું, પછી સ્ટેપમાં આ સ્ટેપમાં બી ને સામે લીધો, બે બાજુ વર્ક કરીને સાદુરૂપ આપ્યું, એટલે a સ્ક્વેર 2 એ વિભાજ્ય. થોડીક પ્રોસેસના સ્ટેપ યાદ રાખવા પડશે એટલે આવડી જશે. બાકી કંઈ અઘરું નથી, ઇઝી જ છે, આવડે એવું જ છે. ચાલો તો આગળ વધીએ. હવે બાળકો હવે આપણે વર્ગમૂળ 3 લેવાના, વર્ગમૂળ 5 લેવાના ને વર્ગમૂળ 7. હવે જો આમાં કંઈ ટેન્શન લેવાનું નથી. જેવી રીતના વર્ગમૂળ 2 કરાવ્યું ને સેમ ટુ સેમ એવી જ રીતના, કંઈ નવું નથી, સેમ ટુ સેમ એવી રીતના જેવી રીતના મેં તમને વર્ગમૂળ 2 કરાવ્યું સેમ ટુ સેમ એવી જ રીતના આખી પ્રોસેસ વર્ગમૂળ 3 ની છે, સેમ ટુ સેમ. એટલે કે નેક્સ્ટ આવે છે સાબિત કરો કે વર્ગમૂળ 3 અસમય, કે જે ઉદાહરણ 9 છે તમારું ટેક્સ્ટબુકની અંદર પાના નંબર 12 પર. ઓકે ચાલો તો હું થોડીક વસ્તુ અહીંયા કાઢી નાખું છું, એટલે તમારો બી સમય બચે ને મારો બી સમય બચે. કેમ કે સેમ ટુ સેમ જ છે. બસ જ્યાં બગડો છે ત્યાં તગડો કરવાનો છે. જ્યાં બી તમને બગડો દેખાય છે ત્યાં તમારે ખાલી તગડો કરવાનો છે, બીજું કંઈ નથી. બરાબર, જ્યાં બગડો દેખાય છે ત્યાં તગડો કરવાનો છે. ઓકે, જ્યાં બગડો દેખાય છે ત્યાં તગડો કરવાનો છે. તો ફટાફટ આપણે જ્યાં બગડો છે ત્યાં તગડો કરી દઈશું. ઓકે ક્લિયર? ચાલો લગભગ બધે થઈ ગયું છે. ચાલો ચાલુ કરીએ. એક જ મિનિટ આપો, હજી એક જ મિનિટ. ઓકે ચાલો હવે બરાબર છે. ચાલો સ્ટાર્ટ કરીએ છીએ. વર્ગમૂળમાં 3 ને અસમય સાબિત કરવાનું. અનિષ્ટાવતીની રીત. સૌથી પહેલું સ્ટેપ ધારી લેવાનું છે કે વર્ગમૂળમાં 3 એ સમય છે, એનો મતલબ કે સમય હોવાથી વર્ગમૂળ 3 ને a ના છેદમાં b સ્વરૂપમાં લખી શકાય. આ સ્વરૂપની અંદર a એટલે પૂર્ણાંક, b એટલે શૂન્યેતર પૂર્ણાંક, અને લખી દેવાનું કે a અને b માં કઈ કોમન નથી, એટલે કે a અને b પરસ્પર અવિભાજ્ય છે. ચાલો પછી આ સ્ટેપ પર આવી જાવ કે ભાઈ વર્ગમૂળ 3 બરાબર a ના છેદમાં b, અને પછી b ને
સામે લઈ જાવ એટલે વર્ગમૂળ ટોન બી બરાબર એ. હવે આમાં બંને બાજુ વર્ગ કરીએ એટલે કે વર્ગમૂળ ટોન બી નો વર્ગ બરાબર એ નો વર્ગ. વર્ગમૂળ ટોન નો વર્ગ થાય 3. આ આપી દઉં બી નો વર્ગ બરાબર એ નો વર્ગ. આનો મતલબ કે એ સ્ક્વેર એ 3 એ વિભાજ્ય છે. જો એ સ્ક્વેર એ 3 એ વિભાજ્ય તો એ પણ 3 એ વિભાજ્ય. અને જો એ 3 એ વિભાજ્ય હોય તો એ બરાબર 3 ગુણ્યા કંઈક આવે તો એ બરાબર માની લેવો કે 3c. હવે અહીંયા આ જે સી છે તે પૂર્ણાંક છે. હવે આમાં ફરી એકવાર બંને બાજુ વર્ગ કરવાનો એટલે કે એ બરાબર 3c નો વર્ગ એટલે એ નો વર્ગ બરાબર 3c નો વર્ગ. હવે આ જે 3c નો વર્ગ છે તેમાં 3 નો વર્ગ કેટલો થશે? 3 નો વર્ગ થશે 9. એક મિનિટ. ચાલો એ બરાબર 3c નો વર્ગ. 3 નો વર્ગ કેટલો થશે? 9. હવે એ સ્ક્વેર ની અહીંયા કિંમત મૂકી દઉં. એ સ્ક્વેર ની કિંમત પરિણામ 2 માં શું છે? 3b સ્ક્વેર છે. અને અહીંયા 9 બેઠા. હવે 3 નો ને 9 નો ભાગ ચલાવી નાખો. 3 નો ને 9 નો ભાગ ચલાવીએ તો 3 9. ચલો ભાગ ચલાવી દીધો છે. એના પછીના સ્ટેપમાં તો બી સ્ક્વેર બરાબર 3c નો વર્ગ. એનો મતલબ કે બી સ્ક્વેર એ 3 વડે વિભાજ્ય છે. બી સ્ક્વેર એ કેટલા વડે વિભાજ્ય છે? 3 વડે. એનો મતલબ કે બી પણ 3 વડે વિભાજ્ય. હવે બે પરિણામને મિક્સ કરો. પરિણામ 3 અને 4 તો મિક્સ કરીએ તો આપણે કહી શકીએ કે એ અને બી બંને 3 વડે વિભાજ્ય છે. હવે એ અને બી બંને 3 વિભાજ્ય હોય એનો મતલબ 3 એ અને બી બંનેનો ઓછામાં ઓછો એક સામાન્ય અવયવ છે. અને આ વસ્તુ વિરોધાભાસ છે. પરિણામ 1 નો તો આપની ધારણા ખોટી પડી. એનો મતલબ કે વર્ગમૂળ 3 કેવા છે? અસમય છે. સમજ પડશે? સિમ્પલ, પટી ગયો. ફાસ્ટ એન્ડ ફ્યુરિયસલી. ચાલો એના પછી વર્ગમૂળ 5 બી સેમ ટુ સેમ છે. આ બી તમારી ટેક્સ્ટબુક ની અંદર આપેલું છે. ઓકે, તો ચાલો ફટાફટ આપણે આને બી કરી નાખીએ. બસ અહીંયા એક જગ્યાએ 4 ભૂસી નાખો એટલે વચ્ચે ડિસ્ટર્બ નહીં થવાય. ચાલો તો ચાલુ કરીએ. તો સૌથી પહેલું સ્ટેપ વર્ગમૂળ 5 ને માની લેવો સમય. ને વર્ગમૂળ 5 જો સમય હોય તો વર્ગમૂળ 5 બરાબર લખી શકાય એના છેદમાં બી. જ્યાં એ પૂર્ણાંક, બી એ શૂન્યતર પૂર્ણાંક, એ અને બી પરસ્પર અવિભાજ્ય. આવી જાવ આ સ્ટેપમાં. વર્ગમૂળ 5 બરાબર છે એના છેદમાં બી. બી ને આ બાજુ લઈ આવો. વર્ગમૂળ 5 બી બરાબર એ. બંને સાઈડ વર્ગ કરો એટલે વર્ગમૂળ 5 બી નો વર્ગ બરાબર એ નો વર્ગ. વર્ગમૂળ 5 નો વર્ગ 5. આનો મતલબ કે એ સ્ક્વેર એ કેટલા વડે વિભાજ્ય છે? 5 વિભાજ્ય. તો એ પણ 5 વિભાજ્ય. અને એ જો 5 વિભાજ્ય હોય તો એ બરાબર 5 ગુણ્યા કંઈક લખાય તો લખીશું સી. એટલે કે એ બરાબર 5c. એ બરાબર 5c માં સી આવ્યો તે શું છે? હશે કોઈ પૂર્ણાંક. હવે એના પછી બંને બાજુ આપણે કરીશું વર્ગ. તો એ બરાબર 5c નો વર્ગ. એ નો વર્ગ બરાબર 5c નો વર્ગમાં 5 નો વર્ગ 25 ને અહીંયા મૂકી દેવું એ સ્ક્વેર ની કિંમત. તો પરિણામ 2 માં એ સ્ક્વેર ની કિંમત શું દેખાય છે? સર 5b નો વર્ગ દેખાય છે. તો 5 લખી દીધો. 5 નો ને 25 નો ભાગ ચલાવી દઈએ. 5 50 25. તો ડાબી સાઈડ એક મિનિટ યાર, કંઈક ને કંઈક મિસ્ટેક થઈ જાય છે. હા, અહીંયા એ સ્ક્વેર ની કિંમત મૂકી દેવું 5b નો વર્ગ એટલે અહીંયા આવશે 5b નો વર્ગ. ને અહીંયા 25c નો વર્ગ. હવે 5 નો ને 25 નો ભાગ ચલાવી દઈએ. 5 50 25. તો અહીંયા 5 બેઠા. આનો મતલબ કે બી સ્ક્વેર એ 5 વડે વિભાજ્ય છે. જો બી સ્ક્વેર એ 5 વિભાજ્ય તો બી પણ 5 વિભાજ્ય. એનો મતલબ કે એ અને બી બંને 5 વડે વિભાજ્ય છે. અને એ અને બી બંને 5 વડે વિભાજ્ય હોય તો 5 એ અને બી બંનેનો ઓછામાં ઓછો એક સામાન્ય અવયવ છે. જે વિરોધાભાસ. આપની ધારણા ખોટી પડી. માટે વર્ગમૂળ 5 કેવા છે? અસમય છે. ક્લિયર? ખ્યાલ આવશે? એના પછી બોર્ડની પરીક્ષામાં 2 વખત પૂછાયેલું. માર્ચ 2016 ને માર્ચ 2020 માં વર્ગમૂળ 7 અસમય છે. અહીંયા 7 ને વર્ગમૂળ નહીં આપ્યું પણ અગાડી વર્ગમૂળ શબ્દ લખ્યો. એનો મતલબ વર્ગમૂળ 7 અસમય છે. આ બોર્ડમાં પૂછાયેલો છે. તો શું તમે જાતે લખી શકશો? અને હું તમને જાતે કરવા આપું છું. બરાબર છે? ટ્રાય કરજો આને. આઈ હોપ કે તમે કરી જ શકશો. આગળ જે તમને વર્ગમૂળ 2, વર્ગમૂળ 3, વર્ગમૂળ 5 કરાવ્યા સેમ એ રીતે. અને બાળકો બસ આજના ટોપિકમાં મેં આટલા જ દાખલા લીધા છે. હવે તમારું હોમવર્ક આવે છે. હોમવર્કમાં વર્ગમૂળ 7 એ પેલું આવી જ ગયું. એટલે આની આવી જ ગયું. મતલબમાં વર્ગમૂળ 11 કરો, વર્ગમૂળ 13 કરો, વર્ગમૂળ 17, વર્ગમૂળ 23 સેમ ટુ સેમ પેલું જે કરાવ્યું તેવી રીતના જ. બરાબર? હમણાં જે મેં તમને વર્ગમૂળ 2 ની સાબિતી કરાવી સેમ ટુ સેમ એવી રીતના જ કરવાની છે. અને ની વાર લાગશે. ને તમે આ બધું જુદી જુદી રકમ લઈને કરશો ને તો તમને પ્રોપર સમજ પડે. ખાલી પછી વર્ગમૂળ 2 ને તમે 10 વખત 20 વખત ચીતર્યા કરો ને તો પછી એ ગોખણ પટ્ટી જેવું લાગશે. એટલે રકમ બદલી કરો તો તમારું માઇન્ડ તમને વિચારવા પર મજબૂર કરશે કે આનું આવું હોય તો આવું થાય, પેલું હોય તો પેલું થાય. એટલે પ્રોસેસ સેમ ટુ સેમ છે. બસ ગણતરીમાં જ્યાં 2 છે ત્યાં 11 લખવાના છે, જ્યાં 2 છે ત્યાં 13. તો થશે તમારાથી. ક્લિયર? ચાલો, બીજી કઈ તકલીફ આ લેક્ચરમાં? આઈ હોપ કે તમને પ્રોપર સમજ પડી ગઈ હશે. અને વર્ગમૂળ 2 ની સાબિતીમાં જો હજી બી કદાચ કોઈ તકલીફ હોય તો તમે આ લેક્ચરને પાછો એકવાર પેલો વર્ગમૂળ 2 ની સાબિતી વાળો ભાગ જોઈ લો. લગભગ 2 વાર બી જોવું પડે. એક વારમાં સમજ નહીં પડે તો બીજી વાર પણ જોવું પડે. બરાબર? તમે બીજી વાર જોશો તો
સમજ પડી જ જશે, બરાબર, કેમ કે બહુ દિલથી સમજાવ્યું છે, જી જાન લગાવીને સમજાવ્યું છે. અહીંયા બાળકો કેમેરાની સામે ઊભો રહીને જ્યારે હું ભણાવું ને ત્યારે મારા મનમાં બી બહુ વિચાર ચાલતા હોય કે હું એવું તો કેવી રીતના બનાવું કે જેથી તમને તકલીફ નહીં પડે. બધી વસ્તુ વિચારીને હું અહીંયા આવેલો છું કે આજે મારે આ વસ્તુ બનાવવાની છે, તો મારે કંઈક આવું કરવું પડે, કંઈક પેલું કરવું પડે. એટલે આખી આખી ગેમ પ્લાનિંગ હોય છે અમારા માઇન્ડની અંદર. એટલે અહીંયા તમને જે ભણાવવામાં આવે તે બેસ્ટ લેવલનું તમને ભણાવવામાં આવે છે, બરાબર. બસ તમારે તમારું બેસ્ટ આપવું પડશે આના માટે. અને જો તમે તમારું બેસ્ટ આપશો, આખા લેક્ચરમાં ધ્યાન આપશો, દરેક જગ્યાએ તમે માઇન્ડ એક્ટિવ રાખશો, પૂરેપૂરું 100% ફોકસ રાખશો, મગજથી વિચારવાનું કામ ચાલુ રાખશો, તો કઈ તકલીફ નહીં પડે, આવડી જ જશે. સો મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે આ લેક્ચરની અંદર. બધા પ્રશ્નની વ્યવસ્થિત પ્રેક્ટિસ કરી લેજો. આપણે મળીશું હવે નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી દરેક બાળકોને બાય એન્ડ જય હિન્દ.